ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः સપ્તદ્વીપા ચ મેદિની. હવે ભગવદ્ ગીતાના 14મા અધ્યાયનો પ્રારંભ થાય છે. શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે આ અધ્યાયનો પેલા આગળ જ અધ્યાય 13મો અધ્યાય થઈ ગયો એ 13મા અધ્યાય સાથે આ 14મા અધ્યાયનો શું સંબંધ છે. એક સામાન્ય નિયમ છે કે આપણે જે કંઈ કહેતા હોઈએ એ કહેવાનું કંઈક કારણ હોવું જોઈએ અને સામાન્ય રીતે અત્યારે જે કહેતા હોઈએ એનું કારણ પહેલાં જે કહ્યું પહેલાં જ અત્યારથી કહેવામાં આવ્યું એ કંઈક કારણ ઊભું કરે છે, કંઈક જરૂરિયાત ઊભી કરે છે. આમ જ્યારે જ્યારે કશું પણ કહેતા હોઈએ ત્યારે કોઈક પ્રકારની આકાંક્ષા કે અપેક્ષા આપણે પૂરી કરતા હોઈએ, કંઈક જાણવાની ઈચ્છા જન્મી હોય, આકાંક્ષા જન્મી હોય મનમાં, તો એ પૂરી કરવામાં આવે, એના માટે કંઈક કહેવામાં આવે. તો જે કહીએ કોઈક આકાંક્ષા પૂરી કરે, કોઈ અપેક્ષા પૂરી કરે, પણ ઘણી વાર એવું પણ બને કે નવી અપેક્ષા ઊભી પણ કરે. તો તેવી રીતે 13મા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું એમાં ઘણા બધા પ્રશ્ન ઉત્તર મળ્યા, પણ જોઈએ કેટલાક પ્રશ્નો જન્મ્યા પણ ખરા. અને એ રીતે શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે આ 13મા અને 14મા અધ્યાયનો સંબંધ છે ઉત્થાપ્ય ઉત્થાપક. 13મા અધ્યાયમાં આવા પ્રશ્નો જન્મ્યા, 13મા અધ્યાયમાં એ કહેવાયને કારણે જે પ્રશ્નો જન્મ્યા એનો ઉત્તર આ 14મા અધ્યાયમાં આપવામાં આવે છે. એવી સંગતિ, સંબંધ, જાત જાતના સંબંધો હોય છે. ઘણા શંકા હોય એનું નિરાકરણ કરવાનો સંબંધ હોય, પ્રશ્ન હોય એનો ઉત્તર આપવાનો સંબંધ હોય, કંઈ કહ્યું હોય એનું સ્પષ્ટીકરણ કરવાનો સંબંધ હોય, સંક્ષેપમાં કહ્યું હોય તો વિસ્તારથી કહેવાનો સંબંધ હોય. આમ કોઈ ક્યારેક સંક્ષેપમાં કહ્યું વિસ્તારથી કહીએ, કંઈ કહ્યું એનું સ્પષ્ટીકરણ કરીએ, ક્યારેક પ્રશ્ન ઉત્તર પણ આપીએ, ક્યારેક શંકાનું નિરાકરણ પણ કરીએ. આમ જુદા જુદા કારણ હોય છે, કશું કહેવામાં આવે છે એના જુદા કારણ હોય છે. તેવી રીતે આ 14મા અધ્યાયનો ભગવાન સ્વયં પ્રારંભ કરે છે. અર્જુને પ્રશ્નો પૂછ્યો તો ઉપસ્થિત ના થયું હોય, જ્યાં અર્જુન પોતે પ્રશ્ન કરે છે ત્યાં તો ભગવાન પ્રશ્ન ઉત્તરના રૂપમાં એના વક્તવ્ય કરતા હોય ત્યારે એમ પૂછવું પડે કે અર્જુને કેમ પૂછ્યું, ત્યારે એની ચર્ચા થાય. આમ 3જા અધ્યાયમાં અર્જુન પોતાનો જે પ્રશ્ન કરે કે સંશય વ્યક્ત કરે, બહુ લાંબી ચર્ચા કરી કે કેમ અર્જુને આવું પૂછ્યું, આવો સંશય કેમ વ્યક્ત કરો, 5મા અધ્યાયમાં કેમ વ્યક્ત કરો. આમ અર્જુન ધારે કે પોતાનો પ્રશ્ન કે સંશય રજૂ કરે તો એ કેમ જન્મ્યો એ પણ આપણે જાણવું પડે. અને જ્યારે અર્જુનના પ્રશ્ન પૂછ્યા વગર સ્વયં ભગવાન પ્રવચન આપતા હોય, જેમ કે 13મા અધ્યાયમાં એવું થયું, તો આ 14મા અધ્યાયમાં પણ એવું જ છે અત્યારે. તો શા માટે ભગવાનને એવું કહેવાની જરૂર પડી? તો ઉત્થાપ્ય ઉત્થાપક. આ 13મો અધ્યાય ઉત્થાપક છે અને આ એટલે ના, અને આ ઉત્થાપ્ય પેલો છે અને ઉત્થાપક પેલું કંઈક ઉત્પન્ન કરે અને એનું નિરાકરણ કરે. એટલે ભાષ્યમાં કહે છે, કયું પાનું? 350મું પાનું. સર્વં ઉત્પદ્યમાનં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાદ ઉત્પદ્યતે ઇતિ ઉક્તમ તત્કથમ ઇતિ તત્પ્રદર્શનાર્થમ પરમ ભૂયઃ ઇત્યાદિ અધ્યાયઃ આરભ્યતે. સર્વમ ઉત્પદ્યમાનમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાદ ઉત્પદ્યતે. 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ. ભગવાને કહ્યું યાવત કિંચિત સત્વમ, યાવત કિંચિત સ્થાવર જંગમમ સત્વમ સત્વમ જાયતે. જગતમાં સ્થાવર અને જંગમ જે કંઈ વસ્તુ ઉત્પન્ન થાય છે, સંજાયતે, જે કંઈ વસ્તુ જગતમાં ઉત્પન્ન થાય છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત, આ ક્ષેત્ર અને ક્ષેત્રના સંયોગ જ ઉત્પન્ન થાય છે.
ક્ષેત્ર એ જળ, પ્રકૃતિ ક્ષેત્રજ્ઞ એનો પ્રકાશક, ચેતન પ્રદાન કરનાર. આમ જગતમાં જે કંઈ વસ્તુ જન્મે છે એ આ ચેતન અને જળ, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર, આત્મા અને અનાત્મા આ બેના સંયોગથી જન્મે છે. જેનો પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ એ પણ કહેવામાં આવે છે. એ બેના સંયોગથી જ વસ્તુ જન્મે. આમ કોઈ વસ્તુને જન્મવા માટે હંમેશા આ બે તત્વો હોવા જ જોઈએ. એકલા શિવજી પણ કશું ના કરી શકે, એકલી શક્તિ પણ કંઈ ના કરી શકે. અને શિવ અને શક્તિના સંયોગથી જ, કે પુરુષ પ્રકૃતિના સંયોગથી, જળ ચેતનના સંયોગથી, કે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રના સંયોગથી જ વસ્તુ ઉત્પન્ન થાય. અને એટલા માટે એમ કહેવાય કે ક્ષેત્રજ્ઞ કે ચેતન નિમિત્ત કારણ છે, ક્ષેત્ર કે જળ ઉપાદાન કારણ છે. પરંતુ બેનો સંયોગ જ્યાં પણ જ્યાં પણ જડતા હોય, જ્યાં પણ ક્ષેત્ર હોય ત્યાં ક્ષેત્રજ્ઞ, ચેતન, ઇન્ટેલિજન્સ, જ્ઞાન હોવું જ જોઈએ. એ દરેક વસ્તુ જ્ઞાન. જે પણ જગ્યાએ કશું પણ હોય દુનિયામાં, કોઈ પદાર્થ હોય જેને આપણે પ્રકૃતિ કહીએ, જળ કહીએ, એનું જ્ઞાન તો રહેલું જ હોવું જોઈએ. ભગવાનની ચેતનતા, ભગવાનની સર્વજ્ઞતા એમાં વ્યક્ત થઈ હોવી જોઈએ. એટલે ભગવાન ત્યાં હોવા જોઈએ બંને રૂપમાં. પુરુષ ને પ્રકૃતિ બંને ભગવાન જ છે. તો એ રૂપમાં જે ઈશ્વર છે એ ઈશ્વરનો પુરુષ અને પ્રકૃતિ, સાતમા અધ્યાયમાં જેને પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ કહેવામાં આવે. એ બેના સંયોગથી જ આ જગતમાં દરેક પદાર્થ ઉત્પન્ન થાય. એતદ યોનિની ભૂતાની સર્વાણી ઇત્યુપધારે. એટલે સાતમા અધ્યાય ભગવાને કહ્યું એતદ યોનિની, હે અર્જુન આ બે મારી પ્રકૃતિ છે, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. એ જ બધા પદાર્થોની યોનિ અર્થાત કારણ છે. એથી ઉત્તમ આવું કહેવામાં આવ્યું, પણ સમજાવવામાં નથી આવ્યું. આવું કહ્યું ખરું 13મા અધ્યાયમાં કહ્યું કે જે કંઈ જન્મે છે એ ક્ષેત્ર અને ક્ષેત્રના સંયોગથી જન્મે છે. તત્કથમ એ કેવી રીતે? જે કંઈ જન્મે છે આ બેના સંયોગ એ કેવી રીતે? એ હવે જાણવાની ઈચ્છા જન્મે. કહ્યું તો ખરું કે ક્ષેત્રના સંયોગ કઈ રીતે? એથી એવું જો પ્રશ્ન થાય તો તત્પ્રદર્શનાર્થમ, એનું પ્રદર્શન કરવા માટે, એ પ્રશ્નના ઉત્તર માટે પરમ ભૂય ઇત્યાદિ અધ્યાય આરભ્યતે. આ 14મો અધ્યાય જેનો આદિ કયો છે? પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમ. આમ પરમ ભૂય એ શબ્દોથી આરંભ થનારો જે 14મો અધ્યાય છે, એ 14મા અધ્યાયમાં આ પ્રશ્ન ઉત્તર આપવામાં આવે છે કે જો જગતના બધા જ પદાર્થો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થતા હોય તો કેવી રીતે? એ રીતે એક સંગતિ આપી 13મા અને 14મા અધ્યાય વચ્ચે સંગતિ આપી. વિધાંતરેણ અધ્યાયારંભમ સૂચયતિ. અથવા બીજી પણ રીતે સમજી શકાય. 14મા અધ્યાયનો આ જે પ્રારંભ થાય છે, ભગવાન આ શ્લોક આવો જે 14મા અધ્યાય એ આવું કેમ કહે છે? જે ભગવાન વક્તવ્ય કરે છે પ્રારંભ, એ એનાથી કેમ વક્તવ્ય કરે છે? તો એનું બીજું પણ કારણ સમજાવી શકાય. તો કે છે ભાષ્યમાં આવ્યા, અથવા ઈશ્વર પરતંત્રયો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જગત્કારણત્વં નતો સાંખ્યાનામ ઇવ સ્વતંત્રયો ઇત્યેવમર્થમ. અથવા એમ પણ કહી શકાય કે ભગવાને સ્પષ્ટ કરવા માંગે છે 13મા અધ્યાયમાં તો એટલું જ કહેવામાં આવ્યું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જગતના સર્વ પદાર્થોની ઉત્પત્તિ થાય છે. પણ આ તો ભગવાન આપ જે કહો છો એ તો જે સાંખ્ય લોકો કહી રહ્યા છે એને જેવું જ જણાય છે. સાંખ્ય શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પુરુષ અને પ્રકૃતિ આ બે તત્વો જગતમાં છે. પ્રકૃતિ બધી રચના કરનારી છે. પુરુષની જરૂરિયાત સમજીને પ્રકૃતિ આ જગતની રચના કરે છે, એવું કહેવામાં આવ્યું. પરંતુ એમાં એવું એનો અર્થ સાંખ્ય લોકો જે કહે છે એ પ્રમાણે એવું થયું કે પ્રકૃતિ પુરુષ કરતાં સ્વતંત્ર છે અને એનામાં સ્વતંત્ર કર્તૃત્વ શક્તિ રહેલી છે. પ્રકૃતિ અર્થાત આ પદાર્થ મેટર, તો આ જે જળ પદાર્થ એની અંદર જ એવી શક્તિ રહેલી છે કે એ જગતનું સર્જન કરે છે, એવું સ્વતંત્ર રીતે.
તો ભગવાન જ્યારે કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના અથવા પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જગત ઉત્પન્ન થાય ત્યારે શું એમ સમજવાનું કે આ પુરુષ અને પ્રકૃતિ સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરે છે? તો કે નહીં, ઈશ્વર પરતંત્ર એવો આ પુરુષ અને પ્રકૃતિ ચડીને કોઈક છે. પાછું પુરુષ અને પ્રકૃતિ બંને કરતા ચડિયાતું કોઈ છે. આ બંનેનું અધિષ્ઠાન આ પુરુષ અને પ્રકૃતિ, તો જેને આપણે સગુણ જગત ઈશ્વર જગત કહીએ, એટલે કે આ નામ રૂપાત્મક જગતનું સર્જન થાય. અને આ નામ રૂપાત્મક જગતનું કારણ છે પુરુષ અને પ્રકૃતિ. પણ એ પુરુષ અને પ્રકૃતિ પણ અંતિમ સત્ય નથી, અર્થાત સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરતા નથી. એમના પણ અધિષ્ઠાન રૂપે કંઈક છે. કોણ છે? ઈશ્વર, પરમ બ્રહ્મ. કંઈ ઈશ્વર શબ્દ વાપરે છે, ઈશ્વર પરતંત્ર એવો. ટૂંકમાં પુરુષ અને પ્રકૃતિ બંનેનું કોઈ અધિષ્ઠાન છે. જેમ બ્રહ્મા જગતનું સર્જન કરતા હોય, વિષ્ણુ જગતનું પાલન કરતા હોય, રુદ્ર જગતનો સંહાર કરતા હોય, તો શું સ્વતંત્ર કરે છે? તો કે નહીં નહીં, આ બધા કઠપુતળીની જેમ નાચતા હોય છે. કોણ નચાવે છે? અમારા રામ એમને નચાવે છે. તો રામ તો આ બ્રહ્મા વિષ્ણુ મહેશને કઠપુતળીની જેમ નચાવે, જ્યારે એ લોકો પોતાનું કાર્ય કરી શકે. આમ દરેકને પોતાની ઈષ્ટ દેવતા મળે આવું કહે. સરસ્વતીની પ્રાર્થના હોય તો એવું જ કહે, હે માં તું કોણ છે? તો તારે કારણે બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને આ રુદ્ર લય કરે છે. શિવજીની તો ટૂંકમાં આ બધાએ કરતા, એટલે પાલક, સર્જક, પાલક અને લય કરનાર કરતા પણ કોઈ એવું તત્વ છે જેમનું સર્વનું અધિષ્ઠાન છે. અને તો આપણને દેખાતું નથી. આપણને પુરુષ પ્રત્યેનો ખેલ દેખાય. જો આપણે સૂક્ષ્મ નજર કરીએ તો એને માટે પણ થોડી આપણે મનની સ્વસ્થતા જોઈએ તો આપણે જોઈ શકીએ. તો મન પેલા પ્રકૃતિમાં બહુ ગૂંચવાઈ ના ગયું હોય તો જોડે જોડે આપણે પ્રકૃતિ સાથે પુરુષના પણ દર્શન થાય કે હા, અહીંયા પણ ઈશ્વરની દિવ્યતા છે. પુરુષ એટલે એ પરમાત્મા દિવ્ય, એની દિવ્યતા વ્યક્ત થતી જણાય. એની વિભૂતિ, એની મહાનતા, એની દિવ્યતા, એની કરુણા, એનો અનુગ્રહ, એની નિયતિ, એની વ્યવસ્થા, જે કહીએ તે એ બધું જણાવ્યા વગર ના રહે. દરેક વસ્તુને અંતર્ગત એક નિયતિ છે, વ્યવસ્થા છે, એ જણાય આપણને. પણ એટલાથી આપણે સત્ય સમજ્યા. એટલે અહીં શંકરાચાર્ય મહારાજ એક વસ્તુ સ્પષ્ટ કરવા માંગે, એવું જાણ્યું તોય પણ એટલું પૂરતું નથી. અથવા બહુ નહીં તેને કેમ જ્ઞાતે એને તવા અર્જુન. અર્જુન, આ બધી મારી વિભૂતિનું તને જ્ઞાન થાય તો પણ શું પૂરતું નથી. વિષ્ટભ્યાહમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. આ બધું જો તને દેખાય છે એ તમારા એક અંશ છે. આ સમગ્ર જે જગત છે, તો કે એ વ્યક્ત જગત જે છે એ બધાનો આધારરૂપ હું રહેલો છું. અર્થાત આ નામ રૂપાત્મક જે જગત છે એનું એક અધિષ્ઠાન છે. એ હોવાને કારણે અને તેથી આ પુરુષ અને પ્રકૃતિ પણ સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરતા નથી. કે ક્ષેત્રજ્ઞ સ્વતંત્ર જગતનું સર્જન કરતા નથી, પરંતુ એ સર્વનું એક અધિષ્ઠાન છે. ઈશ્વર જેને આપણે કહીએ, બ્રહ્મ કહીએ, પરમાત્મા કહીએ. સાંખ્ય લોકો આ પુરુષ અને પ્રકૃતિથી પર સત્તાને ચિંતા, એવું એમના ચિંતન નથી. એના માટે માત્ર બે સત્તા છે, પુરુષ અને પ્રકૃતિ. દેખાય છે તો બધાને. વૈજ્ઞાનિક લોકોની તકલીફ આટલી છે કે દેખાય એટલું સત્ય હોય. સાંખ્ય લોકોમાં કઈ કહેવા, પણ નહીં, આપણે દેખાતો નથી માટે નથી, એવો નિયમ નથી. જે દેખાય છે તો મર્યાદિત છે. પુરુષ અને પ્રકૃતિ સર્જન કરે છે, વાત બરોબર છે, પરંતુ ઈશ્વર પરતંત્ર એવો, ઈશ્વરને પરતંત્ર રહીને આ પુરુષ પ્રકૃતિ સર્જન કરે છે. ન સ્વતંત્ર એવો, સ્વતંત્ર રીતે નહીં. એટલે આ નિરીશ્વર સાંખ્ય નિરાકરણમ. સાંખ્ય લોકો નિરીશ્વર, ઈશ્વરનો સ્વીકાર ન કરનારા, અર્થાત ઈશ્વરની જરૂરિયાત ના જોનારા, એવા જે સાંખ્ય લોકો છે એમના મતનું નિરાકરણ ભગવાન કરવા ઈચ્છે છે. એટલે ક્યારેક લોકો એમ માને કે આ ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય એ તો સાંખ્યની પ્રક્રિયા છે, એ તો પુરુષ અને પ્રકૃતિ આવા બધા શબ્દો ભગવાન વાપરે છે, માટે સાંખ્ય શાસ્ત્રમાં કહ્યું છે. એ જ આમાં કહેવાતું કે નહીં, ત્યાં પણ આ સ્પષ્ટ કરવામાં આવ્યું, વળી બાજુ સ્પષ્ટ કરવામાં છે કે નહીં, આ પુરુષ અને પ્રકૃતિ બંનેની પર એવી સત્તા છે જેને કારણે આ પુરુષ અને પ્રકૃતિ પણ આ સર્વ ખેલ કરી શકે છે. પછી આગળ પ્રકૃતિસ્થત્વં ગુણેષુ ચ સંગઃ
संसार कारणम इत्युक्तम। बीजू पण भगवाने कहूं पुरुष प्रकृतिस्थो ही भुंक्ते प्रकृतिजान गुणान कारणम गुणसंगोस्य सदसद्योनि जन्मसु। पुरुष प्रकृतिस्थो ही आ प्रकृति में रहेलो पुरुष, प्रकृति में अहम भाव धरावनारो पुरुष। भुंक्ते प्रकृतिजान गुणान आम पुरुष એટલે કે આત્મા જ્યારે પ્રકૃતિમાં અનાત્મા અહમ ભાવ સેવતો હોય ત્યારે ભોગતા બને। પ્રકૃતિ અનેક પ્રકારનો ખેલ એની સમક્ષ રજૂ કરે। પ્રકૃતિ અનેક પ્રકારની વૃત્તિઓ રજૂ કરે, અનેક પ્રકાર અનુભવ રજૂ કરે। તો પુરુષને અભિમાન જન્મે કે હું આનો ભોગવનાર છું। ગુણ કારણમ ગુણસંગોસ્ય પ્રકૃતિના ગુણ સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણ આપણા મનમાં ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ જન્માવે અને તેથી એ વૃત્તિના અનુરૂપ પુરુષની અંદર અનેક પ્રકારના પ્રત્યાઘાતો વિકારો જન્મે। આ પ્રકાશમ સાત્વિક વૃત્તિ જન્મે તો પેલો ખુશી થાય, રાજસ વૃત્તિ જન્મે તો એનામાં કંઈ કામનો આવેગ આવે કે ભોગ વૃત્તિ જન્મે, તમોગુણી વૃત્તિ આવે તો ક્રોધનો આવેગ આવે, નિર્દય એવું કંઈક જન્મે। આનું નામ છે ગુણસંગ। કારણમ ગુણસંગોસ્ય આ ગુણ અર્થાત પ્રકૃતિના જે વિકારો છે એમાં સંગ અર્થાત અહમ બુદ્ધિને કારણે આ પુરુષ જે વાસ્તવમાં શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે એ ભોગતા કરતા બની ગયો। સદસદ્યોની જન્મસુ અને એ જ એના અનેક પ્રકારની સારી નરસી યોનિઓમાં જન્મનું એ જ કારણ છે। આ કર્તૃત્વ ભોક્તૃત્વ ન હોત તો જન્મ લેવાનું કારણ નહોતું। પેલાને ભોગવવાની ઈચ્છા છે ને મળે કરે છે અને કરે છે તો પાછું ભોગવે છે, ભોગવીને પાછું કરે છે, ભોગવીને પાછું બધું શાંત નથી રહેતો। ભોગવે કશું તારો અનુભવ લે ને એટલે દરેક કોઈ પણ અનુભવ મળે આપણને એટલે અનુભવના પરિણામ પાછું મનમાં કંઈક જન્મે। અનુભવ આપણો બહુ સરસ હતો, બહુ ગમે એવો અનુભવ હતો અને ખુશી થઈ, ઓહો તો એમાં પાછું એક ઈચ્છા જન્મે ત્યારે ફરી થાય તો કેવું સારું। દુઃખ જન્મ્યું તો ફરી ના થાય તો કેવું સારું। તરત પાછું યોજના કરવા મળે કે આને ફરી કેમ ઉત્પન્ન કરવું। જો સુખનો અનુભવ હતો તો ફરી કેમ ઉત્પન્ન કરવું, દુઃખનો અનુભવ હતો ફરી કેમ ના જન્મે, બંને માટે કામ કરવું પડે। તેથી દરેક અનુભવમાંથી કોઈને કોઈ પ્રકારના આવા પ્રત્યાઘાતો જન્મે, હર્ષ શોક જન્મે, રાગ દ્વેષ જન્મે અને વળી પાછું એ કર્મને જન્મ આપે। રાગ જન્મ્યો હોય તો વસ્તુ ફરી કેમ ઉત્પન્ન કરવું, તો જતું કેમ ના રહે, કેમ પકડી રાખવું। દ્વેષ ઉત્પન્ન થયો તો ફરી કેમ ન આવે, હોય તો કેમ દૂર કરવું। બસ આમ કર્મ કર્યા કરે એટલે ફળ ભોગવા મળે, બીજો જન્મ લેવો પડે। ત્યાં અનિયાત પ્રક્રિયા ચાલુ રાખે, જેવા સંસ્કાર લઈને જન્મ્યા હોય એવા સંસ્કાર ચાલુ જ રહે। સદસદ્યોની જન્મસુ સારી નરસિંહોનીમાં જન્મ લેવાનું એક જ કારણ છે ગુણસંગ। આ ગુણની અંદર અહમ ભાવ, એનું નામ પુરુષ પ્રકૃતિસ્થ। પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવનાર પુરુષ એવું કહેવામાં આવ્યું। એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું પ્રકૃતિસ્થત્વમ, પ્રકૃતિમાં હોવાપણું, પ્રકૃતિમાં અહમ ભાવ હોવાપણું। ગુણેષુ તો સંગ આ પ્રકૃતિના ગુણો સત્વ રજસ તમસ એના વિકારો સુખ દુઃખ મોહ એની અંદર અહમ ભાવ। ચલો વાંધો નથી, સુખ દુઃખ મોહ ભલે રહે પ્રકૃતિ મનમાં જન્મી વૃત્તિ, સુખ વૃત્તિ જન્મી સારું એનો આનંદ માણો, દુઃખ વૃત્તિ જન્મી કોઈ એનો આનંદ માણો, મૂળતા જન્મી એનો આનંદ માણો। સ્વામીજી કે દુઃખનો તો આનંદ મનાતો હશે, મૂળતાનો આનંદ મનાય? માણી શકાય છે આપણું ના હોય તો। સિનેમામાં દુઃખ થતું હોય પેલા આપણે એનો આનંદ એટલે જોઈએ, હા કેવી સરસ એક્ટિંગ કરે, કેવું સરસ અભિનય કરે છે, કેવા આંખમાંથી આંસુ પડે, કેવું થાય છે। ટૂંકમાં હું જો ન જોડાયેલો હોઉં તો કોઈ વસ્તુનો આનંદ માણી શકીએ। સિનેમાની અંદર દુઃખ થતું હોય તો પણ આપણે એને માણી શકીએ અને મૂળતા હોય તો માણી શકીએ। કેવો મૂર્ખ થઈ જજો ને, આટલું સમજતો નથી, માણી શકીએ ને। જ્યારે તટસ્થ હોઈએ અર્થાત એનાથી આપણે સ્વતંત્ર હોઈએ, એમાં કોઈ પ્રકારની આસક્તિ ન હોય, એટલે તાદાત્મ્ય ન હોય। ગુણના સંગ એટલે આવું જ ચાલે છે ત્યાં, એમાં તાદાત્મ્ય હોવાને કારણે આ માણસ એનો જેવો બની ગયો। ત્યાં સુખ થાય તો આ સુખી, ત્યાં દુઃખ થાય તો આ દુઃખી, ત્યાં મોહ હોય તો મૂઢ, સુખી દુઃખી મૂઢ। આનું નામ ગુણસંગ। સુખ દુઃખ મોહ તો ગુણ છે,
પછી સુખ દુઃખ મોહ તો ગુણ છે, મનની વૃત્તિઓ છે, પરંતુ એમાંથી આ પ્રકારનો એક માનવ પ્રત્યેગાચરણ સુખી, બસ. એટલે શું? સુખી એટલે સુખ સાથે જોડાયેલો, સુખ સાથે સંબંધિત. દુઃખી એટલે દુઃખ સાથે સંબંધિત. મૂળ એટલે મોહ સાથે સંબંધિત. આ સંબંધિત બની ગયો. કેવી રીતે? અધ્યારોપ છે, અજ્ઞાન છે. કારણ ખાલી ગુણ કારણ નથી, ગુણ સંગ કારણ છે. ખાલી પ્રકૃતિ છે કારણ નથી, પરંતુ એમાં સંગ, અહંભાવ, પોતાને જોડી દેવો. એક એનાથી મોટું વળી ચમત્કાર કહો દુનિયામાં, ચમત્કાર તો ખરો આ જ છે. આ એક મોટો ચમત્કાર ત્યાં જ બને છે. કેવી રીતે આત્મા જોડાય, આ સમજી શકાય વસ્તુ નથી. ખરેખર અનિર્વચનીય છે. આત્મા તો આત્મા છે, દ્રષ્ટા છે, સાક્ષી છે, અને સુખ દુઃખ મોહ તો મનની વૃત્તિઓ છે. ભલે ને નહીં તો કે ના સુખી, આ સુખ એક વસ્તુ છે, આત્મા બીજી વસ્તુ છે, એના બે જોડાણ થયું. સત્યાન્તે મિથુનીકૃત્ય યુષ્મદસ્મદ પ્રત્યે ગોચરયો હો વિષય વિષયણો હો તમ પ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવયો હો ઇતરેતર ભાવ અનુપત્તિ. આ શક્ય જ નથી. એક ચેતન છે, બીજું જળ છે. એક દ્રષ્ટા છે, બીજું દ્રશ્ય છે. જુદા જ છે. જ્યાં દ્રષ્ટા હોય દૃશ્ય ન હોય, દૃશ્ય હોય દ્રષ્ટા ન હોય, સ્પષ્ટ છે. અને તેથી આ બે વચ્ચે જોડાણ થવાની કે બેમાં તાદાત્મ્ય થવાની કોઈ સંભાવના નથી. એટલે આપણે એને કહીએ કે ભાઈ તર્કયુક્ત નથી, તર્ક સંગત નથી. કે બે વસ્તુ જો ધારો કે પ્રકાશ અને અંધકાર બે પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે, જે પ્રકાશ અને અંધકાર ન સંભવી શકે, એ બેનું જોડાણ, એનું લગ્ન કેવું જ થાય? આ બેને લગ્ન કેમ કરાવવા? પ્રકાશ અને અંધકારનું લગ્ન થાય? ના થાય. ઉંદર ને બિલાડી લગ્ન જેવું થયું હતું. તો બિલાડી તો ઉંદર હોય જ ના શકે, પ્રકાશ અંધકાર હોય જ ના શકે. છતાં આ કરી આપવામાં આવે છે. આ વસ્તુ થાય છે. ઇતરેતર ભાવ અનુપત્તિ. ખરેખર આનો ઇતરેતર ભાવ તાદાત્મ્ય એનું એક થઈ જવું કોઈ રીતે તર્ક સંગત નથી, સમજી શકાયું નથી. મિથ્યા ભયું તમારે હતી, અંતે હોય તો મિથ્યા ન હોવું જોઈએ, છતાં પણ છે. ત્યાં મિથ્યાનો અસત એટલે કે નથી, ન હોવું જોઈએ, પણ છે. ભલા લોકો આમ ગૂંચવાયેલા છે. બસ આ મોટો ચમત્કાર છે. આને કોઈ ઉકેલી શકે તો બસ કામ પૂરું થઈ ગયું. તો એટલે કે કારણમ ગુણસંગ અસ્ય, આ આત્માનો આ ગુણની અંદર અહંભાવ, જેમાંથી આ પ્રકારના ખ્યાલ જન્મ્યા, આ પ્રકારના ભ્રમ જન્મ્યા. સુખી અહમ, દુઃખી અહમ, મૂઢોહમ. પછી એમાંથી અનેક બધા એના પછી સંતાનો જન્મે બધા. સુખી અહમ, સુખી પિતા અહમ, સુખી માતા, જે જાત જાત એના બધા અનેક પછી બધું બધી ઘણી પૂંછડીઓ લાગે. સંતાનો મોહમાંથી અનેક બધી વસ્તુ જન્મે, દુઃખમાંથી અનેક વસ્તુ જન્મે, અનેક બીજી ગ્રંથિઓ જન્મે. પાછી દુઃખી થયો હોય તો ક્યાં તો જન્મે કે પેલાને કારણે દુઃખી થયો તો ક્રોધ જન્મે બીજા સામે, હું જેવો છું મારે દુઃખી તો આત્મ તિરસ્કાર, કશું કશું જન્મે પાછું. એમાં તો બીજું કંઈ જન્મે પાછું. આમ આખી પરંપરા સર્જાય. અને કમનસીબે આ આપણે જે એટલું સ્વીકારવા હોત કે મેં મરી ગયા એટલે પૂરું થઈ ગયું તો વાંધો એનો, તો એવું નથી. હા, એટલે આપ મુઆ પછી ડૂબો ગયો દુનિયા નહીં, એવું નહીં થતું. મર્યા પછી પણ આ છોડતું નથી આપણને, ચાલુ રહે છે. મિત્ર આપણે ચાલો જે છૂટીશું વચ્ચે તો નથી છૂટતા. ભગવાન છોડાવે તો સારું, એ તો અહીં છોડાવે, ભગવાન જ છોડાવે. પછી આનું આ ઊભું કરી આપે, ત્યાં આગળ બીજી રીતે ઊભું કરી આપે. સદસદ્યોની જન્મ શું? તેથી સારી નરસિંહમાં જન્મનું આ કારણ છે. એટલે પ્રશ્ન થાય કે આને જરા વધારે સમજવાની જરૂર છે કે ગુણનો સંગ થાય એટલે શું? પ્રકૃતિસ્થ, પ્રકૃતિમાં અહંભાવ, ગુણની અંદર અહંભાવ, એ કેવી રીતે, શું વસ્તુ છે? એટલે કહ્યું એ ઉત્તમ કસ્મિન ગુણે, કયો ગુણ છે ભાઈ? આ ગુણો કયા છે? કથમ સંગ હે, આ કયા ગુણમાં સંગ કેવી રીતે થાય? કેવા ગુણ, કયા ગુણો છે? કયા ગુણ એક પ્રશ્ન છે, અને કયા ગુણમાં કેવો સંગ, બે ત્રણ પ્રશ્ન થયા. એટલે કેવા ગુણ, આ કયા ગુણો છે? કથમ સંગ્રહ, એમાં સંગ કેવો થાય? કસ્મિન ગુણે કથમ સંગ્રહ, કયા ગુણમાં કેવો સંગ થાય? કથમ વાતે બદનંતી, આ ગુણ જે આત્માને બાંધે છે એ કેવી રીતે બાંધે છે? ગુણેભ્યશ્ચ મોક્ષણમ કથમ,
ભૂત પ્રકૃતિ મોક્ષમ છે ये वेदुर्यांति ते परम છેલ્લા શ્લોકમાં કહેવાયું ભૂત પ્રકૃતિ મોક્ષમ છે નસીબ જોગે આ ભૂતની પ્રકૃતિ છે એની અંદર મોક્ષ થાય છે એટલે ભૂતરૂપી આ પ્રકૃતિ છે એમાં એનો મોક્ષ થાય છે તો એને કહ્યું ગુણેભ્યશ્ચ મોક્ષણમ કથમ આ ભાઈ આમાંથી છૂટાય કેવી રીતે ખરેખર છૂટવાનું પેલું છે હવે છોડે એટલે આ મરી જાય તો છૂટતા નથી છૂટવાનું એક જ રીત છે એટલે કહ્યું ગુણેભ્યશ્ચ મોક્ષણમ કથમ આમાંથી કેવી રીતે છૂટીએ અર્થાત આમાંથી અહંભાવથી કેમ મુક્ત થવું આ ગુણમાંથી કેટલો વિવેક કેમ કરવો કેવો વિવેક ગુણ આત્મા અને પુરુષ અને ગુણનો વિવેક કેમ કરવો મુક્તસ્ય ચ લક્ષણમ વક્તવ્યમ અને એ પ્રકારે વિવેક કર્યા પછી જે મુક્ત થઈ ગયો જેના અધ્યાયમાં ગુણાતીત કહેવામાં આવે છે ગુણથી અતીત થઈ ગયો અર્થાત ગુણના બધા પ્રભાવથી મુક્ત થઈ ગયો ઉદાસીન ઉદાસીન ગુણૈ રહ્યો ને વિચાલ્યતે બસ ગુણને જેમ સિનેમાની જે ખેલ ચાલે કરતા હોય એ ભલે ચાલે પણ પેલો પ્રેક્ષક જે છે એ જેમ એનાથી સ્વતંત્ર હોય છે તેમ મનની અંદર પણ ગુણને જે જોઈએ ખેલ કર્યા કરે છતાં પણ આ જ્ઞાની કેવો છે સ્વતંત્ર છે ગુણ વર્તન આ શું ચાલે છે બધું આ ગુણો પ્રવૃત્તિ ચાલે છે નૈંગતે અંતેથી પોતાના સ્વરૂપમાંથી અધિષ્ઠે જ ક્યારેય પણ ચલાયમાન થતો નથી ગુણાતીત તો મુક્તસ્ય ચ લક્ષણ વક્તવ્યમ મુક્ત પુરુષો એનું શું લક્ષણ છે એ પણ કહેવું જોઈએ ભગવાન તો આપણું કહેવાની જરૂર છે ભાઈ આગળ જે કહ્યું એમાં આટલી બધી વસ્તુ કહીશ તો આગળ કહેલી વસ્તુ છે એ ખરેખર સફળ થાય કહ્યું તો કહ્યું ગુણની અંદર સંગને કારણે સારી નરસિંહ યોનિમાં જન્મ થાય આ બધા પ્રશ્નો જન્મે કયા ગુણો વળી કયા ગુણો અને કેટલા ગુણો એમાં સંઘ કયો કઈ રીતે બાંધે છૂટવાનું કેમ છૂટ્યા પછી શું થાય આ બધા પ્રશ્નો ઉત્તર મળે તો જ પેલું જે વાક્ય આગળ કહ્યું એ વાક્ય છે એનો અર્થ બરાબર સમજાય એટલે વક્તવ્યમ આ બધું વક્તવ્ય એટલે શું આ બધું કહેવું જોઈએ નહીતર આપણે અધૂરું કહીએ તો મજા ના આવે અધૂરું કહીએ તો પછી બહુ મુશ્કેલ થઈ જાય પેલા મનમાં બીજા આકાંક્ષા રહી જ જાય અને પછી એનો એટલે આકાંક્ષા મનમાં રહી જાય તો પછી આપણને આમ ચેન ના પડે સ્વામી દયાનંદ મહારાજ કે જો આ પતિ પત્ની વચ્ચે સંવાદની વાત કરે કે પતિએ કોઈ નિશ્ચય કરે કે આ પત્નીના જરા તો ઊંઘવા દેવી નથી ધારો બસ એટલું એવો નિશ્ચય કરે તો એને પત્નીને કહે કે ખાસ વાત મારે તને કહેવાની છે તને ખબર છે પેલા માટે પેલું શું થયું પત્ની કે શું એ કાલે કહીશ આટલું કહે ખાસ વાત કાલે એટલે પછી કે બરાબર શું થયું તો કહો અત્યારે કહી તમને કાલે કહીશ કંઈક તો કહો ના છે નહીં કાલે કહીશ તું શું જા વ્યાખ્યા ઊંઘ ના જ આવે એટલે મનમાં પેલો એકવાર આકાંક્ષાનો કીડો સરવાળા કરતો હોય તો આપણા મને જંપ ના મળે તો ભગવાને કહ્યું તો ખરું કે ગુણના સંગને કારણે સારી નરસિંહોમાં જન્મ મળે એટલે મને મનમાં પ્રશ્નો કીડો જન્મે ગુણ વળી કયા છે અને સંગ એટલે શું યોનિમાં જન્મ મળે તો જન્મ ના મળવા શું કરવું પડે એટલે વક્તવ્યમ એકવાર આપણે કોઈના મનમાં આ પ્રકારની આકાંક્ષા ઉત્પન્ન કરીએ પછી આકાંક્ષાને સંતુષ્ટ કરવી એ પણ આપણું કર્તવ્ય બની જાય છે તો ભગવાને પણ આગળના શ્લોકમાં જે કહ્યું એને કારણે આકાંક્ષાઓ જન્મ્યા કેટલા પ્રશ્નો જન્મ્યા કેટલા 6 પ્રશ્નો કરી નાખ્યા શંકરાચાર્ય કસ્મિન ગુણે કથમ સંગઃ કેવા ગુણા કથમ બધ્નાતિ મોક્ષણમ કથમ મુક્તસ્ય લક્ષણમ 6 પ્રશ્નો ષડ્વિધામ આકાંક્ષામ 6 પ્રકારની આકાંક્ષા આગળના પ્રશ્નો તો જુદા પાછા કર્યા તે એટલે વક્તવ્યમ આ બધા પ્રશ્નો ઉત્તર આપવા જોઈએ તો જ અર્જુનના મનની આકાંક્ષા પૂરી થાય અર્જુનને આકાંક્ષા ન જન્મે એ જુદી વસ્તુ શક્ય છે એટલે એવું થાય કે આપણે આકાંક્ષા ન જન્મે એ જુદી વાત છે તો માની કે અર્જુનનો આકાંક્ષા જન્મી હશે તેથી એને વક્તવ્યમ ભગવાન લાગે છે કે આ વસ્તુ કહેવી જોઈએ એને એવામાં સમજ્યા એ હેતુથી પણ આગળ જે કહ્યું તે કે પુરુષ અને પ્રકૃતિ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી આ જગતની ઉત્પત્તિ થાય છે કઈ રીતે અથવા એમ પણ કહેવાય કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જગતની ઉત્પત્તિ કરે છે એ સ્વતંત્ર નહીં પરંતુ ઈશ્વરને પરતંત્ર રહીને કરે છે એ કહેવાની જરૂર છે જોડે જોડે આ ગુણ સંઘની પણ વાત કહેવાની જરૂર છે એ એવા માર્થમ છે આ બધું કહેવા માટે શ્રી ભગવાન છે તો આ બધું કહેવા માટે ભગવાને પોતાનું વક્તવ્યનો પ્રારંભ કર્યો તો પૂછીએ ને કે ભગવાને કેમ શરૂ કર્યું બોલવાનું જરૂર શું પડી
જરૂર વગર ના બોલવું જોઈએ, અને ભગવાન તો ન જ બોલે. આટલી જરૂર પડી માટે આ 14મા અધ્યાયનો પ્રારંભ થયો. પહેલા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમં યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ. શ્રી ભગવાન વાચ, શ્રી ભગવાને કહ્યું, પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ, ભૂયઃ પ્રવક્ષ્યામિ, વળી પાછું કહીશ, પરમ પ્રવક્ષ્યામિ, પરમ વસ્તુ કહીશ, ઉત્તમ વસ્તુ કહીશ. જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ, જ્ઞાનાનામ પરમ ઉત્તમમ જ્ઞાનમ પ્રવક્ષ્યામિ. આ બધા જ્ઞાનની મધ્યમાં જે ઉત્તમ જ્ઞાન છે અને જે પરમ જ્ઞાન છે, પ્રવક્ષ્યામિ પ્રકર્ષેણ વક્ષ્યામિ, એનું હું સારી રીતે કહીશ. હે અર્જુન, બધા જ જ્ઞાનમાં જે પરમ જ્ઞાન છે, જે ઉત્તમ જ્ઞાન છે, એને હું સારી રીતે કહીશ. ભગવાનનું એક તો વસ્તુ ખરી છે, એક પ્રતિજ્ઞા સારી રીતે કહેવાનું, ગમે તેમ નહીં કહેવાનું. પ્રવક્ષ્યામિ પ્રકર્ષેણ વક્ષ્યામિ, સારી રીતે કહેવું એટલે શું? શ્રોતા સમજે તે રીતે કહેવું, એવી રીતે કહેવું જેથી શ્રોતાની સમજમાં આવે. બહુ મોટી વસ્તુ છે. માત્ર કહ્યું એટલું પૂરતું નથી, પરંતુ એવી રીતે કહેવાવું જોઈએ જે શ્રોતાની સમજમાં આવે. એટલે શ્રોતાની જે ભૂમિકા હોય એ ભૂમિકાના સંદર્ભમાં કે ભૂમિકાને ધ્યાનમાં લઈને કહેવાવું જોઈએ. એટલું જ નહીં, પણ ક્યાં કહેવાવું જોઈએ સમજમાં આવે. એટલે આપણે જે તાત્પર્ય છે, આપણે જે કહેવા ઈચ્છીએ છીએ એ વસ્તુ એ જ બરાબર એ રીતે સમજે. અને ક્યાં સુધી કહેવાવું જોઈએ? જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી, ટૂંકમાં સમજે ત્યાં સુધી કહેવાવું જોઈએ. ન સમજે તો પણ તો ફરી કહેવાવું જોઈએ, સમજે ત્યાં સુધી કહેવાવું જોઈએ. પ્રકર્ષેણ વક્ષ્યામિ, એટલે ભગવાન કેટલી જવાબદારી લે છે ને, પ્રવક્ષ્યામિ. શું કરવા? બસ એમ ભગવાન છે ને એટલા માટે. એટલે કરુણાવરુણાલય પાલય મામ, ગુરુને કહે છે ને કરુણાવરુણાલય, કરુણાનો પણ સમુદ્ર સમાન છે એવા. અથવા તો બહુ પ્રેમથી કહેવાય રહ્યું છે, ભક્તો સ્મે સખા છે, રહસ્યમ હેતુદુત્તમમ. એ અર્જુન મારો ભક્ત છે, મારો મિત્ર છે, મારે ઉત્તમ રહસ્ય કહું છું. અહીં એવું જ કહે છે, જ્ઞાનાનામ ઉત્તમમ જ્ઞાનમ ભૂયઃ, ફરી પ્રવક્ષ્યામિ કહીશ તો આમાંથી મને શું મળશે? ભગવાન આટલું કહેવા તૈયાર છે તો પેલો પૂછે કે હું સાંભળું શું કરવા? કઈ વસ્તુની પાછળ પ્રયોજન તો હોવું જોઈએ. યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમિતો ગતાઃ. હે અર્જુન, આ જ્ઞાન કોઈ સામાન્ય જ્ઞાન નથી. યજ્ઞાત્વા, જે જ્ઞાનની ઉપાસના કરીને અથવા જે જ્ઞાન પ્રાપ્ત કરીને, સર્વે મુનયઃ, બધા જ મુનિઓ, ઇતઃ, આ સંસારથી છૂટીને પરામ સિદ્ધિમ ગતાઃ, પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે, મોક્ષને પ્રાપ્ત થયેલા છે. અને હે અર્જુન, જ્ઞાત્વા પરામ સિદ્ધિમ ગતાઃ, માત્ર જ્ઞાન એટલે જ્ઞાત્વા, આ જ્ઞાન પ્રાપ્ત કરીને, અર્થાત જ્ઞાન અને પરામ સિદ્ધિ વચ્ચે કોઈ અંતર નથી. જ્ઞાત્વા, જ્ઞાન પ્રાપ્ત કરીને, પરામ સિદ્ધિમ ગતાઃ, પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા સિવાય પરમ સિદ્ધિ માટે બીજા કશાની જરૂર નથી. અનર્થ એવો થયો. જ્ઞાત્વા ન તો કૃત્વા ન તો ધ્યાત્વા, કંઈ જ નહીં, માત્ર જ્ઞાત્વા. આ જ્ઞાન પ્રાપ્ત કરીને મહત્વની વસ્તુ છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ પાછું બધું કંઈ કરવાનું હોય અને પછી સિદ્ધિ મળવાની હોય તો જ્ઞાનનું મહત્વ ઓછું થઈ જાય. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કર્મ કરો, કંઈ પણ કરવાનું હોય, શરીરના સ્તરે કરવાનું હોય, મનના સ્તરે કરવાનું બાકી રહી ગયું હોય તો બરાબર, તો એ વસ્તુ મહત્વની થઈ જાય. તો કે નહીં, આ જ્ઞાન અને સિદ્ધિ વચ્ચે કોઈ અંતર નથી. આ જ્ઞાન એટલે બતાવે છે આ ભગવાન કે જ્ઞાન જ પરમ સિદ્ધિનું મોક્ષનું સાધન છે. અને માટે અર્જુન, જ્ઞાન મહત્વનું છે. એટલે કે સ્વામી મહારાજ બરાબર છે, હજી કંઈ પેલું કરવાનું બાકી, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કરવાનું બાકી હોય તો અર્જુનને કે જોઈશું હવે, એવું છે. પણ આ તો નહીં તો સાંભળે ને બરાબર, તો ધ્યાન ના આવે બરાબર. આપણે કહીએ ખરા અને સાંભળે, આપણે કહ્યું એટલે તો અને આપણી સામે જોઈ નહીં સાંભળે, એવું કરે, અને તોય પણ ના સાંભળે તો ધ્યાન ના આપે. એટલે આપણે સામે જોઈએ એટલે આપણે ધ્યાન આપીએ છીએ એવો નિયમ તો નથી. એટલે બધી દરેક વક્તાની અપેક્ષા આવશ્યકતા હોય છે કે
કે ભાઈ શ્રોતા જે હોય માત્ર મારી સામે જુએ એટલું જ નહીં, ધ્યાન આપે એટલું જ નહીં, બરોબર અંદરની સાથે એકાગ્રતાથી સાંભળે, આદરપૂર્વક સાંભળે, એકાગ્રતાથી નહીં, જોઈએ તો ખરા શું કહે છે એવું નહીં, આદરપૂર્વક સાંભળે, શ્રદ્ધાપૂર્વક સાંભળે. હવે શ્રોતાની એક જરૂરિયાત છે, આટલી જરૂરિયાત શ્રોતાની પણ રહેતી હોય છે. એટલે દુનિયા બધા લોકોને કંઈ ને કંઈ પ્રકારના સંતોષની જરૂરિયાત હોય જ છે. વક્તાની જરૂરિયાત છે. વક્તાને પણ સંતોષ ક્યારે થાય? જ્યારે વક્તવ્યથી હેતુ સિદ્ધ થાય, એ સિદ્ધ થાય તો જ. એટલે વક્તાની જરૂરિયાત, એટલે એવું ના માનો કે વક્તાની જરૂરિયાત નથી. એનો અર્થ કે શ્રોતાની કંઈક જવાબદારી છે. કે ટૂંકમાં જેમ વક્તાની જવાબદારી છે કે શ્રોતાને વસ્તુ પહોંચાડવી અને સમજ પડે એ રીતે અને સમજ પડે ત્યાં સુધી, એ જવાબદારી છે. પણ જોડે જોડે વક્તા પોતાની જવાબદારી પૂરી કરી શકે એ માટે એને જે ઉત્સાહની જરૂર છે, કંઈ કામ કરવાનો ઉત્સાહ જોઈએ ને, ઉત્સાહથી જ કર્મ થાય. ખરેખર ઉત્સાહ વગરના કરવાનો કોઈ અર્થ નથી, એનું કોઈ ફળ નથી મળતું. આમ તો શ્રોતાને ક્યારે ફાયદો થાય? વક્તા જ્યારે ઉત્સાહપૂર્વક કર્મ કરે. એ ઉત્સાહ માટે પણ એને કંઈ પાછું કારણ જોઈએ, ઉત્સાહ જન્માવવો જોઈએ. તો આ શ્રોતાનો એક ધર્મ બની જાય છે કે વક્તામાં ઉત્સાહ જન્માવવો અથવા ઉત્સાહ ટકાવી રાખવો. સગતિની વસ્તુ છે. એના માટે વક્તાએ પ્રયત્ન કરવો પડે. શ્રોતાને ભાઈ પેલો શ્રોતા ઉત્સાહ હોય તો વક્તા ઉત્સાહ જન્મે, એટલું જ છે. શ્રોતા ઉત્સાહપૂર્વક સાંભળે, આદરપૂર્વક સાંભળે તો વક્તાને સંતોષ છે. એથી વધારે કંઈ ના જોઈએ ને. પહેલાં ઉત્સાહપૂર્વક સાંભળવું તો જોઈએ ને. આદરપૂર્વક સાંભળવું એ ક્યારે સાંભળે? એમાંથી કંઈ ફાયદો થતો હોય તો. અંતે પણ એ સિવાય બીજી વસ્તુમાંથી વધારે ફાયદો થતો કે ભાઈ આ પૂરું કરો ને, મારે બીજું કરવું છે. હવે પેલા કહે ને અખંડાનંદ મહારાજ કે महाराज जी बस 15 मिनट हमारे पास है, आप बात कीजिए, मोक्ष कैसे प्राप्त हो जाएगा? 15 मिनट में कह दीजिए. કેમ ભાઈ 15 मिनट में? हमको फिर तो दुकान जाना है, हमें दुकान जवाना है, जल्दी बताओ. जो आजकल પેલા કહે ને યજમાન લોકો પંડિતજીને કહે કે લગન છે જલ્દી બતાવો, અડધા કલાક બતાવો, પોણા કલાકમાં બતાવો. તો બીજા ઘણા કાર્યક્રમો છે, લોકોને સમય નથી હોતો. એવી રીતે આમ પતાવો. ઘણા લોકો કહેતા હવે જલ્દી પતાવો, કેટલા વર્ષ લાગશે ગીતામાં, શું થશે, આ કોર્સ કેટલા વખતનો છે, એ પણ થાય, ઉત્કંઠ થાય. એમ તો અથવા નહીં જલ્દી પતાવો એવો કહ્યું છે કે આ તો મને આ જલ્દી કરો, આ તો મને ખબર છે. આવું થાય એટલે પેલા ઉત્સાહ વિચારનો. એટલે આજે મને એક સ્વામીજીએ જ મને કહ્યું હતું કે સ્વામી એક વ્યક્તિને એટલે બીજા હતા બહુ આમ જિજ્ઞાસુ હતા અને ઈચ્છા દર્શાવી કે મારે બધું ઉપનિષદો શ્રવણ કરવું છે. એટલે સ્વામીજી ઉત્સાહપૂર્વક પછી બધું એમને કહેવા માંડ્યા. પેલા કે સ્વામી બહુ વિસ્તારની જરૂર નથી. પેલા કે પેલા શ્રોતા કે વિસ્તારની જરૂર નથી, જલ્દી કરો. એટલે આપણે બધા એમ પછી આ ક્યારે પત્તો લાગે, બહુ લાંબુ થાય. એટલે પેલા બિચારા વક્તા હતા ને ઉત્સાહી ઓસરી ગયા, ધીમે ધીમે વચ્ચે બંધ કરી દીધું. કારણ કે એવી રીતે એટલે ટૂંકમાં વક્તાને પણ ઉત્સાહની આવશ્યકતા હોય છે અને એ ઉત્સાહ માટે શ્રોતાની પણ પછી શ્રોતા પોતાનો ઉત્સાહ જન્માવે, શ્રોતા ઉત્સાહ જન્માવવાની પણ વક્તાની જવાબદારી થઈ ગઈ. એટલે વક્તા પોતે જ વક્તવ્ય જે જ્ઞાન પ્રદાન કરે છે, કે ઉપદેશ આપે છે, એ ઉપદેશનું મહત્વ શું વક્તા પોતે જ ગાય. એ શ્રોતાને ઓહો આવું છે તો તમારે જોઈએ. એટલે એને ઉત્સાહ જન્મે, એના ઉત્સાહને કારણે બી વક્તામાં ઉત્સાહ જન્મે. એટલે એવું છે. એટલે પરામ સિદ્ધિમિતો કહેતા. હા, એટલે ભગવાને કહ્યું હે અર્જુન, જે જ્ઞાન પ્રાપ્ત કરે ને, જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કંઈ કરવાની જરૂર નથી. આ જ્ઞાન પોતે જ આ પરમ સિદ્ધિનું સાધન છે અને માટે જ્ઞાન આટલું મહત્વનું છે. અર્જુન કહું હું આટલું મહત્વનું છે, પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય તો જ એની એકાગ્રતા જળવાય ને. એ ચિંતા કરે કે આ પૂરું થયા પછી દુર્યોધનનું શું કરે છે, કર્ણનું શું કરે છે, એવું જ નહીં. તો કેટલું વિચાર કરો, રણ મેદાનની મધ્યમાં બેસીને કરવું તો કેવું થાય મનમાં. આપણે તો કેવું થાય બધું, આ બધું પછી પહેલાંનું શું, કર્ણનું કેવી રીતે કરીશું, આ ભીષ્મ પિતામહનું શું કરી, બધા એવું વિચાર થાય તો ખરું. આ બધી વસ્તુ અત્યારે યોજનામાં નહીં હોય ને. વિચાર કરો, ભૂતકાળમાં પેલા દુશાસને શું શું કર્યું છે એ પણ જાય નહીં મનમાંથી. અને આ સામે આવ્યો છે એટલે એને કેવી રીતે એનો બદલો લો, આ બધી વસ્તુ તો સામે દેખાય છે ને, ઉભેલા છે બધા. ત્યારે પાસે પડકાર આપીને ઉભેલા છે. એટલે આ બધી વસ્તુઓ આટલી બધી કટોકટીની પરિસ્થિતિ હોય અને આ બધું બની ગયું, ભૂમિકા આવી હોય અને છતાં પણ એ બધી વસ્તુ મનમાંથી જતી રહી. આ સામે છે એ બે જતા રહ્યા એકલા. એ ટૂંકમાં શ્રી કૃષ્ણ અને અર્જુન બંને મેદાનનો ત્યાગ કરીને ક્યાંક
જતા રહ્યા હોત અરણ્યમાં તો બરાબર છે, તો એ પણ નજર સામે ના હોય તો ચાલો, જે સામે નથી તો બધું ભૂલી જઈએ આપણે. આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ, નથી દ્રષ્ટિ સમક્ષ જતું રહે, ભૂલી જઈએ. સામે સામે જ છે આ તો બધું, અને છતાં આપણે અર્જુનનું ત્યાં ક્યાંય ધ્યાન નથી. અને એકાગ્રતાથી અને પ્રેમથી ભગવાન કહે છે સાંભળ્યું. કેટલી બહુ મહાન વસ્તુ છે, અર્જુનની પણ મહાનતા છે. ભગવાને તો હોય જ. એટલે આ રીતે આ જ્ઞાનની પ્રશંસા પણ ભગવાન કરે છે, ભાષ્યમાં સમજાવે છે. પરમ જ્ઞાનમિતિ વ્યવહિતેન સંબંધઃ ભૂયઃ પુનઃ પૂર્વેષુ સર્વેષુ અધ્યાયેષુ અસકૃત ઉક્તમપી પ્રવક્ષ્યામિ. પરમ, પરમનો અર્થ શું કરવાનો? એટલે કે પરમ ઇતિ અસ્ય ભાવિ કાલાર્થમ વ્યાવર્તયિતુમ. પરમ શબ્દના ઘણા અર્થ થતા હોય છે. પરમ પછીથી એવો પણ અર્થ થાય. અપરમ ભવતો જન્મ, પરમ એટલે ખૂબ દૂર એવું પણ થાય, પૂર્વ એમ પણ થાય. પરમ એટલે પછીથી, પરમ પાછળ પછી તો કહી જો નહીં. એટલે પરમ શબ્દનો શું અર્થ કરો? પરમનો પછીથી એવો અર્થ નહીં કરવાનો. એટલે કે ભગવાન કે પરમ તો વિશેષણ છે, પરમ જ્ઞાનમ. આ પરમ શબ્દ એ જ્ઞાન શબ્દનું વિશેષણ છે. પરમ શબ્દ સ્વતંત્ર વાપરવામાં આવ્યો હોત તો પરમ પ્રવક્ષ્યામ એમ કે એટલે પછીથી કહીશ, પરમ શબ્દનો એવો અર્થ થાય. તો કે ના, આ પરમ શબ્દ એ રીતે નથી. આ પરમ, પરમ તો પર એટલે ચઢિયાતું, ઉત્કૃષ્ટ, અને એ જ્ઞાનનું પરમ એ વિશેષણ છે. એટલે કહ્યું કે પરમ જ્ઞાનમિતિ વ્યવહિતેન સંબંધ. સામે ભગવાન જ્યારે શ્લોકમાં આમ કહે ત્યારે હવે આપણે આમ આડોળું કરવું ના પડે એવી રીતે કહેતા હોય છે. સામાન્ય રીતે આપણે જ્યારે કંઈ કહીએ ને ત્યારે બધી વસ્તુઓ વિશેષ અને વિશેષ એવું સાથે સાથે હોય ને તો બધી શ્રોતાને કંઈ મુશ્કેલી ના પડે બધું જોડવામાં. ક્યારેક ક્યારેક શ્લોકની અંદર બરાબર આ જે શ્લોકની અંદર એના છંદ વગેરેનો ભંગ ન થાય એ બધું જોઈને ક્યારેક ક્યારેક શબ્દ અહીંનો અર્થ ત્યાં જોડાતો. મહિમ્ન સ્તોત્રની અંદર પરાકાષ્ઠા છે, શબ્દો ક્યાંથી ક્યાં શું શું જોડાય બધું. અહીં બહુ ભાગ્ય બહુ ઓછું બનતું હોય છે. અને નહીં તો હોય તો આપણે તરત સમજ પડે એવું બનતું હોય. ક્યાંક સમજ ન પડે એવું હોય ત્યારે પણ કહેવામાં આવે પરમ જ્ઞાનમિતિ વ્યવહિતેન સંબંધ. કે પરમ અને જ્ઞાનમ બંને વચ્ચે બીજા બે શબ્દો આવી ગયા, પાછા 3 શબ્દો આવી ગયા. એટલે કહ્યું વ્યવહિતેન. આ દૂર દૂર રહેલા 2 શબ્દો છે, પરમ અને જ્ઞાનમ. એ બે વચ્ચેનો સંબંધ છે કે પરમ વિશેષણ છે, જ્ઞાન વિશેષ છે. પરમ જ્ઞાન ઉત્તમ જ્ઞાનમ, ઉત્કૃષ્ટ જ્ઞાન. ભૂય, ભૂય એટલે ફરી, અને ભૂય એટલે ઘણું. ભૂય, ભૂયનો અર્થ થાય પુષ્કળ, એવો પણ અર્થ થાય. ભૂય શબ્દસ્ય અધિકાર્થત્વમ ઇહ નાસ્તિ. પણ ભૂય શબ્દનો અર્થ અધિક કે પુષ્કળ એવું અહીં નથી થતો. ત્યારે ભૂય એટલે કેવું? પુનઃ ઇતિ, એટલે ફરી એવો અર્થ થાય છે. ફરી તને કહીશ. ફરી એટલે શું? તો કે હા, પૂર્વેષુ સર્વેષુ અધ્યાયેષુ અસકૃત ઉક્તમપી. ફરી ભગવાન કહે છે કહું છું તને, એવું નથી કાંઈ કહેવાયું નથી. પૂર્વેષુ અધ્યાયેષુ સર્વેષુ અધ્યાય, પહેલાના બધા જ અધ્યાયોમાં આ સકૃત ઉક્તમપી અનેક વાર કહેવાયેલું હોવા છતાં પણ ભગવાન કહે છે કે આગળના અધ્યાયોમાં કે આગળના પ્રવચનોમાં અનેક વાર કહેવાયેલું હોવા છતાં પણ હું ફરી તને કહીશ. પુનરુક્તિ તરહી, એનો ભગવાનને કંઈ કહેવાનું નથી માટે ક્યાં ક્યાં કરે. ઘણી વાર શું માણસ કંઈ કહેવાનું ના હોય તો વાર એકની વસ્તુ બોલ્યા કરે. મનમાં કંઈ ગડબડ હતો ઘણી વાર થતો હોય એટલે એકને એક બોલ્યા કરે માણસ. ત્યારે પણ કાંઈ શું છે, એટલે એકને એક વસ્તુ બોલવું બરાબર નથી. અને ક્યાં તો બોલવાનું કશું હોય નહીં, મારા આપણે એકને એક બોલ્યા કરીએ. અથવા તો પછી આપણામાં પેલું શું કહેવાય, એને માટેની જે શિસ્ત હોવી જોઈએ ને એ માનસિક શિસ્ત ના તો પણ આપણે બોલ્યા કરતા હોય છે, ડિસિપ્લિન ના હોય. એવું શાસ્ત્રમાં તો ન જ ચાલે ને. એ કહી દીધો તો ફરી કહેવાની શી જરૂર છે? જાણીએ છીએ, કહ્યું એકવાર જાણીએ છીએ, 2 વાર કહું, અનેક વાર કહું, વધારે કહેવાની શી જરૂર છે? તો અનેક વાર કહેવા છતાં પણ ફરી વાર કહેવાની જરૂર ક્યારે પડે? અનેક વાર કહેવાયા છતાં ન સમજાયું હોય તો જ.
અથવા અનેક વાર કહેવાયો હોવા છતાં પણ ન સમજાવવાની સંભાવના હોય, એટલે હજુ નથી સમજાવ્યું તો આપણે ન માની શકીએ. જો કે ભગવાન તો જુએ છે કે એને કેટલું સમજાવે છે કેટલું નહીં. એ ઉપરાંત પણ અનેક વાર કહેવા છતાં પણ ન સમજાય એવી સંભાવના હોય તો આપણે ફરી કહી શકીએ. કંઈ તો ફરી નથી, પેલા માટે સાંભળે છે એના માટે નથી, જે કહે છે એના માટે ફરી કરું, પણ સાંભળે છે એને હજી સમજમાં ન આવ્યો હોવાને કારણે એના માટે ફરી નથી. આજે એ તો એમ પણ કહેવામાં આવ્યું છે ઘણી વાર જે પથ્યમ ભૂય વક્તવ્યમ, જે પથ્યમ એટલે જે ખરેખર હિતકર વસ્તુ હોય ને એને વાત વસ્તુ ફરી ફરી કહેવાનું નથી. ક્યાં તો એ અથવા અહીં ફરી ફરી કેમ કહે? હિતકર તો છે જ, ઉપરાંત સૂક્ષ્મત્વેન દુર્બોધત્વાદ, આ તત્વ જે અત્યંત સૂક્ષ્મ છે. કારણ કે મન એને માટેનું મન તૈયાર થાય એટલા માટે મેં કહ્યું ને કે આમ આવું આડું જાત જાતનું બધું ઘણી બધી ચિંતાઓ આપણને હોય ને કે એકલું ઓછું છે આપણે જીવન, અનેક બધી વસ્તુ હોય. એટલે પહેલાં અનેક વસ્તુ બની ગયો હોય, ભવિષ્યની અનેક ચિંતાઓ બધી હોય, એટલે એને આપણા મનમાં બધી સવાર થયેલી વસ્તુઓ હોય. એ સિવાય આને એટલું મહત્વ ના સમજાતું ઘણું બધું હોય. એને કારણે આપણું મન આ વસ્તુને ગ્રહણ કરવા માટે તૈયાર હોતું નથી, અને ગ્રહણ કરવા તૈયાર હોય તો પણ ગ્રહણ થતું નથી. કારણ કે આપણામાં જિજ્ઞાસા હોય, ઉત્સાહ હોય તો પણ મનની જે સૂક્ષ્મતા જોઈએ, અંતઃકરણ શુદ્ધિ પણ જોઈએ, એકાગ્રતા જોઈએ, અને થોડી વિચારની ક્ષમતા બધું જોઈએ. કોઈ વસ્તુ માટે એના પ્રકારની યોગ્યતા જોઈએ. તે તો આ વેદાંત શાસ્ત્રના જ્ઞાન માટે એની પ્રકારની યોગ્યતા જોઈએ. થોડી બુદ્ધિને ખેલાવવી પડે, થોડી વિચાર શક્તિને ખેલાવવી પડે, ખરું તો ખરું. ધ્યાન કરું તો એના પ્રકારની યોગ્યતા જોઈએ, કર્મ કરું તો એના પ્રકાર, દરેકની યોગ્યતા જોઈએ. એમને તો કશું થતું જ નથી. આપણે કર્મ કરવું હોય તો પણ એના માટેની કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ, એનું જ્ઞાન સમજ બધું પ્રાપ્ત કરવું પડે. ધ્યાન કરવું હોય તો આસન પ્રાણાયામ બધું ઘણું કરવું પડે, યમ નિયમ વગેરે. તેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એને માટેની સૂક્ષ્મતા દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, એનો એકાગ્રતા જોઈએ, બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ. એટલે સૂક્ષ્મત્વેનો દુર્બોધત્વાત, આ તત્વ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે અથવા તો આ તત્વનો ગ્રહણ કરવા માટે બુદ્ધિની સૂક્ષ્મતાની આવશ્યકતા હોવાને કારણે દુર્બોધમ, આનું જ્ઞાન પ્રાપ્ત કરવું કઠિન છે. અને માટે પુનર્વચનમ અર્થવત, ફરી કહેવાય તો પણ એ અર્થવત છે, એટલે સાર્થક છે, પ્રયોજનવાદ. એટલે ભગવાને કહ્યું પુનઃ એટલે કે પૂર્વેશુ સર્વેશુ અધ્યાયેશુ, પહેલાંના બધા જ અધ્યાયોમાં અસકૃત ઉક્તમ અપી, વારંવાર કહેવાય ગયેલું હોવા છતાં પણ પ્રવક્ષ્યામી પ્રકર્ષેણ વક્ષ્યામી, હું તને સારી રીતે કહીશ. એ જ કહે છે તચ્ચ પરમ પરવસ્તુ વિષયત્વાદ, એવું કહેવાનું છે. પરમ પરમ કેમ કહેવાય? ઉત્કૃષ્ટ કેમ છે? પરવસ્તુ વિષયત્વાદ, એટલે પરમ જ્ઞાનમ, આ જ્ઞાન તો પરમ કેમ કહેવામાં આવે છે, ઉત્કૃષ્ટ કેમ? કારણ પરવસ્તુ વિષયત્વાદ. હે અર્જુન, હું તને જે કહેવાનો છું એ ઉપદેશનો વિષય કયો છે? પરમાત્માનો વિષય છે, માટે આ પરમ છે. તો ઉત્કૃષ્ટ વસ્તુ કઈ છે? આગળ કહે છે એટલે પરમ તો વિશેષણ છે ને, એ શેનું વિશેષણ છે પ્રશ્ન? તો એ ઉત્કૃષ્ટ, હું તને કઈ વસ્તુ ઉત્કૃષ્ટ છે? એટલે કહે છે કિમ તત જ્ઞાનમ સર્વેષાં જ્ઞાનાનાં ઉત્તમમ ઉત્તમ ફલત્વાદ. કિમ તત, આ પરમ કે ઉત્કૃષ્ટ છે શું છે? જ્ઞાનમ, એ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? જ્ઞાનાનામ ઉત્તમમ જ્ઞાનમ. આ જ્ઞાનાનામ છઠ્ઠી વિભક્તિ છે. છઠ્ઠી વિભક્તિના પણ એક કરતાં વધારે અર્થ થઈ શકે. છઠ્ઠી તો સંબંધ ષષ્ઠી. સંબંધ ષષ્ઠી એટલે કે જ્ઞાનાનામ જ્ઞાનમ, જ્ઞાનોનું પણ જ્ઞાન. જેમ રાજપુરુષ, રાજ્ઞ પુરુષ, રાજાનો માણસ, એ રાજાનો માણસ, એ છઠ્ઠી વિભક્તિ છે. એ શું કહેવાય? સંબંધ ષષ્ઠી. તેમ જ્ઞાનાનામ જ્ઞાન એટલે જ્ઞાનોનું પણ જ્ઞાન, એવો અર્થ છે તો કે નહીં, આ તો નિર્ધારણ ષષ્ઠી છે. એટલે જ્ઞાનાનામ મધ્યે જ્ઞાનમ, એવું
જે અનેક બધા જ્ઞાન છે એમાંનું આ જ્ઞાન જે છે એ જ્ઞાનનું જ્ઞાન નહીં, પણ જ્ઞાનો જે અનેક છે એમાંનું આ એક નિર્ધારણ. ઘણા બધા હોય એકને આપણે નિર્ધાર કરો કે આ દરેક બધા બ્રાહ્મણોમાં એક, બધા શ્રોતાઓમાં, તો બધા શ્રોતાઓમાં ફલાણા શ્રોતા એના આપણે કે નિર્ધારણ. તેવી રીતે જ્ઞાનાનામ એટલે બધા કહેવામાં આવ્યું કે જ્ઞાનાનામ મધ્યે નિર્ધારણા ષષ્ઠીમાદાય તસ્ય પ્રકર્ષમ દર્શયતિ સર્વેષામ જ્ઞાનાનામ મધ્યે ઉત્તમ જ્ઞાનમ. સર્વેષામ બધા જ જ્ઞાન આ ઉત્તમ કેમ છે, આ ઉત્કૃષ્ટ કેમ છે, જેટલા કે જ્ઞાન છે એ બધા જ્ઞાનમાં આ ઉત્તમ છે, ઉત્કૃષ્ટ છે અને ઉત્તમ છે. તો ભગવાન બે વિશેષણ વાપરે જ્ઞાન માટે, પરમ અને ઉત્તમમ. પરમ જ્ઞાનમ ઉત્તમમ જ્ઞાનમ નો ફેર શું? પરમ એટલે ઉત્કૃષ્ટ, ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ. તો પછી પુનરુક્તિ, જો બે શબ્દની જરૂર ના હોય તો બે નહીં વાપરવાના. એકથી ચાલતું હોય એટલે એકથી જે કહેવાનું છે કહેવાતું હોય તો બે શબ્દ નહીં વાપરવાના. ઘણા આપણે ટેવ છે વિશેષણ વાપરીએ, વિશેષણ વાપરીને બધા કેટલા બધા પણ વિશેષણ બિચારા વ્યર્થ થઈ ગયા. એટલે એક વિશેષથી ચાલતું બે નહીં, બેથી ચાલતું ત્રણ નહીં, એવું છે, નિયમ છે. તેમ ભગવાનમાં પરમ એટલે ઉત્કૃષ્ટ, ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ, એમ કરીને આ બે વિશેષણો કેમ જ્ઞાન માટે વાપરતા છે? પુનરુક્તિ થઈ ગઈ તો કે નહીં, વિષય ફલ ભેદાત. આ પરમ કેમ છે? આ જ્ઞાન છે એ બધા જ્ઞાનમાં ઉત્તમ, બધા જ્ઞાનમાં ઉત્કૃષ્ટ છે. અને ઉત્તમ કેમ છે? કારણ કે એનું ફળ ઉત્તમ છે. જ્ઞાન પોતે ઉત્તમ હોય પણ છતાં એનું ફળ ઉત્તમ ના હોય તો કે નહીં, આ જ્ઞાન ઉત્તમ એટલા માટે પણ છે કે એનું ફળ પણ, એટલે કે ઉત્તમ ફલત્વાદ. એટલે પરમ જે છે એ સ્વરૂપની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું, ઉત્તમ છે ફલની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું. વિષય ફલભેદાત, વિષયની દ્રષ્ટિથી આ જ્ઞાનનો વિષય પરમાત્મા છે માટે જ્ઞાન ઉત્કૃષ્ટ છે, અને જ્ઞાનનું ફળ મોક્ષ છે માટે જ્ઞાન ઉત્તમ છે. એટલે વિષય પણ ઉત્તમ છે અને ફળ પણ, એટલે વિષય ઉત્કૃષ્ટ છે, ફળ પણ ઉત્કૃષ્ટ છે. એટલા માટે પરમ અને ઉત્તમ બે વિશેષણ વાપર્યા. તો જ્ઞાન, બધા જ્ઞાનોનું ઉત્તમ જ્ઞાન એટલે શું? બધા જ્ઞાનમાં ઉત્તમ જ્ઞાન તો આગળ છે ને 13મા અધ્યાયમાં જ્ઞાન શબ્દ ભગવાને વાપરેલો. જ્ઞાનમ જ્ઞેયમ પ્રવક્ષ્યામિ, પછી જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ, એ પહેલાં પણ કહ્યું એ જ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. હે અર્જુન, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા એમ કરીને ભગવાને જે 20 મૂલ્યોનો ત્યાં આગળ ઉપદેશ કર્યો. અને છેવટે કહ્યું એ તો જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ. હે અર્જુન, અમાનિત્વ, અદંભિત્વ વગેરેને જ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાનમ યદતોન્યથા, એ તો વિરુદ્ધ છે. માનિત્વ, દંભિત્વ એ અજ્ઞાન છે. એટલે જ્ઞાન શબ્દથી આપણે એવું છે ને, છેલ્લે જે કહેવાય ને એ આપણા હંમેશા એના સંસ્કારમાં રહેલા હોય. એટલે ભગવાને જ્ઞાન શબ્દનો આગળ પ્રયોગ કર્યો 13મા અધ્યાયમાં, અને અમાનિત્વ, અદંભિત્વ આપણા મૂલ્યોના સંદર્ભમાં જ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો, જ્ઞાન સાધન હોવાના કારણે. એટલે શ્રોતાનો પેલા રહી ગયા એના સંસ્કાર. તો એ ભગવાનની જ્ઞાનાનામ, બધા જ્ઞાનમાં ઉત્તમ છે. એટલે અમાનિત્વ, અદંભિત્વ જે બધા જ્ઞાન છે એમાં ઉત્તમ જ્ઞાન છે. એટલે કહે છે કે નહીં, એ કહે છે અહીંયા જ્ઞાનાનામ ઇતિ ન અમાનિત્વાદીનામ કિમ તર્હિ યજ્ઞાદિ જ્ઞેય વસ્તુ વિષયાણામ ઇતિ. જ્ઞાન એટલે અમાનિત્વ, અદંભિત્વ એ જ્ઞાનમાં નહીં, એ તો છે જ ને. હવે અમાનિત્વ, અદંભિત્વ વગેરેના જ્ઞાન કેમ કહ્યું? કે જ્ઞાનના સાધન છે. અમાનિત્વ, અદંભિત્વ એટલે બ્રહ્મ જ્ઞાન નહીં. ભગવાને એને જ્ઞાનનું એક શું કહેવાય સ્થાન આપ્યું. અમાનિત્વ, અદંભિત્વને ભગવાને જ્ઞાન કરીને જ્ઞાનનું સ્થાન આપ્યું. એટલા જ માટે કે અમાનિત્વ, અદંભિત્વ આ બધા મૂલ્યો એ બ્રહ્મ જ્ઞાનના સાધન છે. એટલા માટે તો સાધનની ભગવાને સાધ્ય રૂપે એવો શબ્દ વાપરીને પ્રશંસા કરી. એટલે અમાનિત્વ, અદંભિત્વ બધાથી તો બ્રહ્મ જ્ઞાન ઉત્કૃષ્ટ હોય. સાધન કરતાં સાધ્ય તો ઊંચું હોય એટલે કહેવાની જરૂર નથી. એટલા ભગવાન કહે છે, અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભગવાન જ્યારે જ્ઞાન શબ્દ પ્રયોગ કરે છે ત્યારે
એ જ્ઞાન શબ્દથી અમાનિત્વ વગેરે સમજવાની જરૂર નથી કે અમાનિત્વ વગેરે તો આ જ્ઞાન ઉત્તમ છે એ તો નક્કી જ છે. જ્ઞાનસ્ય સાધ્યત્વેન ઉત્તમત્વાત ન તસ્ય વક્તવ્યતા. સાધન કરતા સાધ્ય ઉત્તમ હોય એટલે એવું કહેવાની જરૂર નથી કે આ ઉત્તમ છે. ત્યારે શું એટલે ભગવાને કહ્યું જ્ઞાનાનામ એટલે ન અમાનિત્વાદીનામ, એ જ્ઞાન નહીં. કેમ તારી યજ્ઞાદિ જ્ઞેય વસ્તુ વિષયાણામ, નહીં યજ્ઞ વગેરે જે છે જ્ઞાન એની વાત કરવામાં આવે. એટલે યજ્ઞ વગેરે પણ વેદની અંદર માત્ર ઉપનિષદ નથી, વેદમાં બીજી ઘણી બધી વસ્તુ છે. કર્મકાંડની અંદર યજ્ઞ આગાદી વિશેની ઘણું જ્ઞાન આપવામાં આવ્યું છે. ઉપાસના વગેરે ઘણું જ્ઞાન આપવામાં આવ્યું છે. તો એ બધા જે જ્ઞાન છે તો આપણા અહીં પણ તે વખતે પણ આ શાસ્ત્રો હતા બધા. ત્યારે પણ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમ બધા ઘણા જ્ઞાન હતા. ધનુર્વિદ્યા, અર્થશાસ્ત્ર, બાળક જ્યારે પહેલાં ગુરુકુળમાં જાય ત્યારે બધું શીખે. વેદ પણ શીખે, વેદના અંગ પણ શીખે, અને રસ ઉપવેદ પણ શીખે, જેવો રસ હોય. એટલે ટૂંકમાં જ્ઞાન અનેક ભૌતિક શાસ્ત્ર હોય, રસાયણશાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર હોય, અનેક બધા શાસ્ત્રો. આજે જ્ઞાન એ બધા જ્ઞાનમાં એમ કહેવામાં આવે છે. તો યજ્ઞાદિ જ્ઞેયસ્થ વિષયાણામ, વેદના સંદર્ભમાં યજ્ઞ વગેરે જાણવાની વસ્તુઓ છે એના જે જ્ઞાન છે, અથવા આ જગતનું બધા જે વિષયોનું જ્ઞાન છે એ બધા જ્ઞાનની અંદર આ જ્ઞાન કહે છે ઉત્તમ જ્ઞાન છે. એવું કેમ કે ભૌતિક શાસ્ત્ર કરતાં, ભૌતિક જ્ઞાન કરતાં, રસાયણ જ્ઞાન કરતાં, અર્થ જ્ઞાન કરતાં બ્રહ્મ જ્ઞાન ઉત્તમ, એનું શું કારણ સમજાવે છે. તાની ન મોક્ષાય ઇદંતુ મોક્ષાય ઇતિ પર ઉત્તમ શબ્દાભ્યામ સ્તૌતિ શ્રોત્ર બુદ્ધિ રુચિ ઉત્પાદનાર્થમ તાન ન મોક્ષાય. બધું જગતમાં જાણીએ, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગમે તે શાસ્ત્ર જાણીએ, મોક્ષ પ્રાપ્ત ન થાય. અમારા સ્વામી દયાનંદ મહારાજ કહે કે બીજા બધા જ્ઞાનમાં ના જ્ઞાનમાં તફાવત શું છે. બીજા બધા જ્ઞાન એવા છે જેમ કે ભૌતિક શાસ્ત્ર વગેરે જ્ઞાન એવા છે કે જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ શું નથી જાણતા એ જ નક્કી થતું જાય, સ્પષ્ટ થતું જાય. ટૂંકમાં એ બધા જ્ઞાન એવા છે કે જેની કોઈ એનો જે કોઈ અંત જ નથી. જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ ઓહો ભર્તૃહરિ મહારાજ કહે કે હું કશું નહોતું જાણતો ત્યારે મને એમ કે બધું જાણું છું. હવે જ્યારે કંઈક જાણતો થાય ખબર કે હું કેવો અલ્પજ્ઞાની છું. ટૂંકમાં બીજા બધા જ્ઞાન એવા છે કે જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ જ્ઞાનની અલ્પતા જ છતે થતી જાય. ઓહો આટલું જાણવાનું છે. એક અણુની પાછળ માણસ જિંદગી ગવાય. અણુ શું, એક કોષની પાછળ જિંદગી 10, 50, 100 માણસો ગાળે તોય પૂરું ના થાય. એટલે કેટલા કોષ ને કેટલું વસ્તુઓ છે. આહા પણ તો એ બધા એટલે એટલા માટે ક્યારેય પણ એ જ્ઞાન પ્રાપ્ત કરીને સંતોષ ન થાય કે બસ મેં જાણી લીધું, એવું ક્યારેય સંતોષ ના થાય. એવો સંતોષ થાય એટલે મોક્ષ થઈ જાય. કોઈ વસ્તુ સંતોષ આપી શકે કે બસ જે જાણવાનું જાણી લીધું, બસ હવે મને કાંઈ જરૂર નથી, હવે કંઈ જાણવાની કરવાની કંઈ જરૂર, સંતોષ થઈ ગયો તો મોક્ષ થઈ ગયો. પણ પેલું જ્ઞાનો સંતોષ ના આપે, કારણ કે ગમે તેટલું જાણીએ તોય પણ આપણને જ્ઞાનના સીમડાઓની બધો વિસ્તાર વધતો જ જાય. આપણને હજી તો આ જ બાકી છે, હજી પેલું બાકી રહ્યું. એટલું જ નહીં પણ એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણને ઈચ્છાઓ જન્મે પાછી. ઓહો ચંદ્રમાં આવો છે તો જવું જોઈએ ભાઈ. હા એ ચંદ્રમાનું જાણીએ કે વસ્તુ જાણીએ એટલે વળી આપણે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા ભોગવાની. અચ્છા એટલે જેમ જાણતા જઈએ તેમને આપણે ભોગ વૃત્તિને ઉત્તેજિત કરતું જાય તો એવું જ્ઞાન છે આ બધું. ટૂંકમાં જગતનું જ્ઞાન એવું છે કે જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ ખબર કહો તો પછી આપણે આમ કર્યું તો આમ થાય. પાણી ઉપરથી નીચેની સપાટી પર વહે ત્યારે એમાં આટલું વસ્તુ આવે તો એમાં આટલી શક્તિ રહેલી છે, હો એ જાણ્યું તો પછી આપણે ઉપયોગ કરીએ. આ પદાર્થ ઉપરથી નીચે પડે છે, નીચે પડતાની ગતિ એનો વધતી જાય છે, એટલે તો પછી આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ. કેવો ઉપયોગ કરીએ? એ બસ એનો ઉપયોગ કરીને ચલાવીએ, મશીન ચલાવીએ, એમ કહીને મારી તકલીફ ઓછી કરો કંઈક. તો એવું બધું જ્ઞાન કેવું છે? એ જ્ઞાન હંમેશા એક તો આપણને જાણીને સંતોષ ના થાય, કારણ કે ક્યારેય પણ એ વસ્તુ પૂરી જ ના થાય, અને બીજું જાણ્યા પછી આપણામાં રહેલી જે ભોગ બુદ્ધિ છે, આપણામાં રહેલી જે તૃષ્ણા છે, આપણામાં રહેલી અધૂરો છે, એને
એનું આવાહન કરે છે. એટલે શું થાય, દુનિયા આપણે જોઈએ છે ને, માણસે આટલું આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું કુદરતનું, કર્યું શું, એમાંથી અનેક બધા વસ્તુ રચી, અનેક બધા હા કેટલા બધા યંત્રો રચ્યા અને કેટલું રચ્યું શાના માટે, પોતાની અનુકૂળતા માટે, સુખ સગવડ માટે, મનોરંજન માટે. એટલે લોકો ત્રાસી ગયા ને કે સાયન્સ વિજ્ઞાને કર્યું શું, વિજ્ઞાને જગતનો નાશ કરે છે કે શું? વિજ્ઞાન બીજો નાશ નથી કરતો, પણ આ ભૌતિક જ્ઞાન જ એવું છે કે આપણામાં રહેલી ઝંખનાને ઉત્પન્ન જ કરે, ઉત્પન્ન ના કરે, એનું આવાહન કરે, એનો આવિર્ભાવ કરે, બહાર લાવે. તો પેલું જ્ઞાન કેવું છે, બધી ઝંખનાઓને નું શમન કરે, આ ઝંખનાઓને ઉત્તેજિત કરે. આ જ્ઞાન કેવું છે, ઝંખનાઓનું શમન કરે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરે બધી કામનાઓ શાંત થઈ જાય. તો પેલું જાણીને કામનાઓ ઉત્તેજિત થાય એટલે મોક્ષ ન મળે. તાની ન મોક્ષાય, બીજા બધા જે જ્ઞાન છે એ મોક્ષ ના અપાવે. ઇદમ તું મોક્ષાય, આ જ્ઞાન જે છે એ મોક્ષનું સાધન. ઇતિ, આ રીતે એવું હોવાને કારણે પર ઉત્તમ શબ્દાભ્યામ, એટલે ભગવાન પરમ અને ઉત્તમમ આ બે શબ્દો વાપરે છે. જ્ઞાનમ સ્તુતિ, અને એટલે ભગવાન પરમ અને ઉત્તમમ આ શબ્દો વાપરીને આ જ્ઞાનની સ્તુતિ કરે છે, એની મહત્તા ગાય છે, પ્રશંસા કરે છે. કેમ? શ્રોત્ર બુદ્ધિ રુચિ ઉત્પાદનાર્થમ, એટલે શ્રોતા જે છે એની બુદ્ધિમાં રુચિ ઉત્પન્ન થાય કે ઓહો આવું સરસ છે, તો આનાથી મને મોક્ષ મળે, મુક્તિ મળે, સ્વતંત્રતા મળે, મારો અજંબો દૂર થઈ જાય. તો એનામાં રુચિ જન્મે. રુચિ જન્મે પછી બધું એ કરશે. એટલે એની બુદ્ધિમાં રુચિ ઉત્પન્ન કરવા માટે, એના માટે પ્રેમ ઉત્પન્ન કરવા માટે, ઉત્કંઠા ઉત્પન્ન કરવા માટે, ઉત્સાહ ઉત્પન્ન કરવા માટે સ્તુતિ કરવામાં આવે. એટલે જેવી રીતે આજકાલ પણ દરેક જણ પોતે જે માલ બનાવતો એની સ્તુતિ કરે ને, જાતની પ્રશંસા કરે, આપણે આ તો નવું આવ્યું, ચાલ આ તો લેવું પડશે. લોકો આપણને કેમ ફસાવતા હોય છે, ટૂંકમાં નવી વસ્તુ ઊભી કરીને ફસાવા. તે દાડે પસાર થતા થલતેજમાંથી એક માણસ રસ્તાની બાજુ ઉભરીને પ્રવચન આપતો હતો. મને કંઈ બસ શબ્દ આપણે પસાર થાય એટલે બરાબર ના ખબર પડે કે શું વાત કરતો, પણ કે સ્વામીજી આ નવું નીકળ્યું છે, જેનું કોઈ જાણતું જ ના હોય, જે જાણીતા નામ છે એને માટે જરૂર નથી, એ તો છાપામાં કે ટીવીમાં આવે તો તરત ખબર પડી જાય. પણ નવી વસ્તુ બહાર પાડી કોઈ જાણતું જ ના હોય એને કોણ લે, ના જ લે. અને એટલા માટે એમાં રુચિ ઉત્પન્ન કરવા માટે આ માણસો આવી જગ્યા આવે, એનો પેલો વેન લઈને આવે, અને પેલું એક હોય પછી એની સાથે પેલું એ શું કહેવાય મેગાફોન, પછી એને સમજાવે કે જો અમારી આ વસ્તુ છે, કેવી સરસ છે, શું છે બતાવે. પછી પેલા સાબુ કેટલું ફીણ નીકળે, અમારાથી કેવું નીકળે, પેલાનો કચરો કેટલો જાય, અમારાથી એવા કે છે કે કહેતા હોય છે એમ કે બધું. એટલે પછી પેલા જે સાંભળનારા હોય, જોનારા હોય, એમનો પછી થાય કે હા બરાબર, પછી એ લોકો લે. એટલે ટૂંકમાં હંમેશા પોતાનો માલ છે એ માલને બીજી ખપાવવા માટે આ પ્રકારની પદ્ધતિ એને હંમેશા પ્રશંસા કરવી, આ પદ્ધતિનો ઉપયોગ પહેલેથી કરતા આવે છે. ભલા લોકોને કરવું પડે, પોતાની વસ્તુને ખપાવવા ભગવાને કરવું પડે. પોતે જે કહેવા માંગે છે એની અર્થ ને પ્રવચન આપ્યા કે અર્થ શું? સાંભળનારું કોઈ જોઈએ, સાંભળનારું હોય તો સાંભળતો હોવો જોઈએ, ઉત્સાહપૂર્વક સાંભળતો હોવો જોઈએ, તો જ પ્રવચન આપવાનો અર્થ છે. એટલે પોતે પ્રવચન આપે છે એ સાર્થક બને માટે શ્રોતાને તૈયાર કરવો પડે એવું છે. એટલે શ્રોત્ર બુદ્ધિ રુચિ ઉત્પાદનાર્થમ સ્તુતિ. અને છેલ્લે કહે છે યજ્ઞાનમ જ્ઞાત્વા પ્રાપ્ય મુનયઃ સંન્યાસિનઃ मननशीलाः सर्वे परां सिद्धिं मोक्षाख्यां इतः अस्मात् देहबन्धनात् ऊर्ध्वं गताः प्राप्ताः. यज्ञात्वा, यज् એટલે જ્ઞાનમ, જે જ્ઞાન જાણીને આ પાછું નવું થયું. આ જ્ઞાનને જાણવું એટલે શું? જ્ઞાન પાછું જાણવાનો વિષય હોય તો પછી જ્ઞાન પણ જો જ્ઞાનનો વિષય બની ગયું હોય તો એ જેના વડે જ્ઞાનનો વિષય, એ જ્ઞાનનું શું પાછું? આ જ્ઞાનથી જો જ્ઞાન જણાતું હોય તો પછી એ તો અનવસ્થા થઈ જાય.
વેદાંત શાસ્ત્રમાં જ્ઞાન તો સ્વયં જ્યોતિ કે સ્વયં પ્રકાશ હોવાને કારણે એ જ્ઞાનને જાણવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. આ જે જ્ઞાન છે એને જાણવા માટે વળી પાછા બીજા કોઈ જ્ઞાનની જરૂર હોય તો એ જ્ઞાન પણ શું કહ્યું? એટલે યદ જ્ઞાતોનો અર્થ કર્યો યદ પ્રાપ્ય, યદ જ્ઞાનમ પ્રાપ્ય, જે જ્ઞાન પ્રાપ્ત કરીને. મુનય ગમે તો પરામ સિદ્ધિ મિતઃ ગતાઃ, આ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ સિદ્ધિને પામેલા છે. કોણ? મુનય. મુનિ એટલે યતિ એટલે કે સંન્યાસી, સંન્યાસીઓ. બસ સંન્યાસી બની ગયા એટલે થયું કામ. એવું કહ્યું મુનિ શબ્દસ્ય ચતુર્થાશ્રમ વિષયત્વે. મુનિ શબ્દ વાપરે ને આપણે, મુનિ એટલે પછી યતિ, યતિ એટલે શબ્દ વાપરે એટલે ચતુર્થાશ્રમ એટલે સંન્યાસ, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. એ ચતુર્થાશ્રમ સંન્યાસ એ આશ્રમ છે, જીવન રીતિ છે. એના સંદર્ભમાં આ મુનિ કે યતિ શબ્દ વપરાતો હોય. તો ભગવાન કહે છે કે મુનય પરામ સિદ્ધિમિતો ગતાઃ, આ મુનિઓએ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી. એટલે જેણે આ માત્ર સંન્યાસ લઈ લીધો એ પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય તો કે નહીં. એટલે કહ્યું મનનશીલા. આ મુનિ શબ્દનો અર્થ માત્ર પ્રચલિત અર્થ નહીં કરવાનો, એટલે યતિ એટલે કે સંન્યાસી એવો અર્થ નહીં કરવાનો. પણ કેવા સંન્યાસી? ન્યાય તો ખરા, પણ મનનશીલા. શીર એટલે કે સ્વભાવ. આ મનન કરવું જેનો સ્વભાવ છે, જેનો મનનાત્મક સ્વભાવ થયો છે. કર્મ કરું સ્વભાવ નથી, કયો સ્વભાવ થયો? મનન કરું સ્વભાવ છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. કર્મ કરવાનો સ્વભાવ છે એના માટે શું છે? કર્મયોગ. પણ મનન કરવાનો સ્વભાવ બની ગયો હોય, જાણવાનો સ્વભાવ બની ગયો હોય કે આ શું છે, એ જિજ્ઞાસા એ સ્વભાવ બની ગયો હોય. આને કેમ ખાવું, આને કેમ ઉપયોગ કરવો એવો નહીં, આને કેમ ભોગવવું. આ ફૂલ હોય તો બે વસ્તુ આમ આવે એટલે સૂંઘીએ આપણે, કેવું છે ક્યાં એવી વૃત્તિ જન્મે. અથવા ફૂલ કયું છે, ફૂલ ક્યાંથી આવ્યું, કેવું સુંદર, એવું એવી વૃત્તિ જન્મે. ટૂંકમાં આપણામાં કઈ વૃત્તિ જન્મે? દુનિયાની જેની વૃત્તિ કઈ જન્મે છે? ભોગવવાની વૃત્તિ જન્મે છે, પામવાની વૃત્તિ જન્મે છે કે જાણવાની વૃત્તિ જન્મે છે? મનનશીલા. આ મનન કરવું એ જેનો સ્વભાવ થઈ ગયો છે. અર્થાત જેમનું મન સાત્વિક છે, અહીં કહે છે સત્વાત સંજાયતે, સત્વમ સુખે સંજાયતે, જ્ઞાને સંજાયતે. સત્વ મન સાત્વિક બને એટલે બધી જ્ઞાનની આપણામાં ઉત્કંઠા જન્મે. એટલે કહ્યું મનમુનય સંન્યાસિનઃ મનનશીલા સર્વે પરામ સિદ્ધિમ ઇતો ગતાઃ. પરામ સિદ્ધિમ મોક્ષાખ્યામ, પરમ સિદ્ધિ. ભાઈ બહુ સિદ્ધિઓ છે, અણીમાં, લઘીમાં, ગરિમાં, મહિમા, એવી નહીં. એ બધામાં પણ પર ઉત્તમ સિદ્ધિ કઈ? મોક્ષ. મોક્ષાખ્યામ ઇતઃ, ઇતઃ એટલે અહીંથી, એટલે શું? પાંચમી વખત અસ્માદ દેહ બંધનાદ ઉર્ધ્વમ. આ દેહનું બંધન છે એ દેહના બંધનથી મુક્ત થઈને પરમ સિદ્ધિને ગતાઃ પ્રાપ્તાઃ. જે જ્ઞાન પ્રાપ્ત કરીને આ મુનિઓ, સંન્યાસીઓ આ સંસારના બંધનમાંથી, દેહના કે સંસારના બંધન મુક્ત થઈને પરમ સિદ્ધિને પામેલા છે. એવું જ્ઞાન હું તને કહીશ, અને ફરી કહીશ. એ તો ભગવાન પ્રસ્તાવના કરે છે, પોતે જે કહેવા માંગે છે એની સ્તુતિ દ્વારા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાત. અંડ
अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। 14 अध्यायનો પહેલો શ્લોક. શ્રી ભગવાનુવાચ પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः. श्री भगवानुवाच. ભગવાને પોતાના ભક્તોનો પ્રારંભ કર્યો 14મા અધ્યાયના પ્રારંભમાં. એનું કારણ એ છે કે 13મા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું એ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા. 13મા અધ્યાયમાં ભગવાને જે વક્તવ્ય કર્યું એને કારણે કેટલાક પ્રશ્નો અર્જુનના મનમાં ઉપસ્થિત થયા હશે. યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવરજંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, હે અર્જુન, આ જગતમાં સ્થાવર જંગમમ, સ્થાવર જંગમ, ચલ અને અચલ જે કંઈ ઉત્પન્ન થાય છે એ સર્વ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો સંયોગાત. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પુરુષ અને પ્રકૃતિ બેના સંયોગથી ઉત્પન્ન થાય છે એ ભગવાને કહ્યું. તત્કથમ, એ કઈ રીતે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ સંયોગથી આ જગત ઉત્પન્ન થાય છે. ઈશ્વર પરતંત્રયો ક્ષેત્ર ક્ષેત્રયો જગત કારણત્વમ નો સાંખ્યાનામ. એ ઉપરાંત આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પુરુષ અને પ્રકૃતિ આ બંને શું સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરે છે કે પછી ઈશ્વરને અધીન રહીને કરે છે? એવું એટલા માટે સ્પષ્ટ કરવાની જરૂર પડે છે કે સાંખ્ય લોકો એમ માને છે કે પુરુષ અને પ્રકૃતિ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. આમ પુરુષ અને પ્રકૃતિ સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરે છે. ત્યારે ભગવાન કહેવાય ગીતામાં કે નહીં, પુરુષ અને પ્રકૃતિ બંને પણ પરતંત્ર છે, અર્થાત એમનું પણ અધિષ્ઠાન રૂપ એક પરમેશ્વર છે જેને અધીન રહીને આ સર્જન થાય છે. એના ઉપરાંત બીજા બધા કારણો પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોનિ જન્મસુ. આ પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવનાર પુરુષ, અનાત્મામાં અહમ ભાવ ધરાવનાર આત્મા, એ પ્રકૃતિના અનાત્માના ગુણો કે વિકારોની અંદર અહમ ભાવ ધરાવીને પોતાને ભોગતા માને છે, પોતાને કરતા માને છે. એમ કરીને અનેક કર્મ કરે છે અને કર્મફળની આસક્તિ રાખે છે. એમ કરીને અનેક બધા જન્મ માટેનું કારણ બને છે. અને આ રીતે પ્રકૃતિમાં પુરુષનો અહમભાવ, એને કારણે પુરુષ આત્મા બંધાય છે. પ્રકૃતિ એટલે સત્વ રજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિ. તો આ 3 ગુણ ધરાવનાર છે પ્રકૃતિ. તો કેવી રીતે આ 3 ગુણ આત્માને બાંધે છે? ગુણ કેટલા છે, કેવા છે, કઈ રીતે આત્માને બાંધે છે અને એમાંથી મુક્ત કેમ થવાય અને મુક્ત થયા હોવાના લક્ષણ કેવા, આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. તો આ પ્રશ્ન ઉત્તર માટે આ 14મા અધ્યાયનો પ્રારંભ કરવામાં આવે છે. પહેલા 2 શ્લોકમાં ભગવાન આ જ્ઞાનની સ્તુતિ કરે છે. શ્રોત્ર બુદ્ધિ રુચિ ઉત્પાદનાર્થમ. આ શ્રોતા છે એની બુદ્ધિમાં રુચિ ઉત્પન્ન કરવા માટે, એના મનમાં ઉત્સાહ જન્માવા માટે, ઉત્કંઠા જન્માવા માટે, આદર જન્માવા માટે આ જ્ઞાનની પહેલા સ્તુતિ કરવામાં આવે છે. પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ. ભૂયઃ પુનઃ, વળી પૂર્વેષુ સર્વેષુ અધ્યાયેષુ આ સકૃત ઉત્તમપી. આગળના બધા અધ્યાયોમાં અનેક વાર કહેવામાં આવ્યો છતાં પણ ફરી હું તને કહીશ. પરમ જ્ઞાન પ્રવક્ષ્યામિ. શું કહીશ? પ્રવક્ષ્યામિ, પ્રકર્ષેણ વક્ષ્યામિ, સારી રીતે વિસ્તારપૂર્વક હું કહીશ.
સારી રીતે કહે છે જેથી તારામાં કોઈ સંશય કે વિપરીત બુદ્ધિ ન રહી જાય, વિસ્તારપૂર્વક કહે છે જેથી તું સ્પષ્ટ રીતે ગ્રહણ કરી શકે. પરમ પ્રવક્ષ્યામિ પરમ જ્ઞાનમ પ્રવક્ષ્યામિ, હું માત્ર જ્ઞાન પરમ જ્ઞાન, જ્ઞાન એટલે પરમાત્મ તત્વ, પરમાત્મા તત્વ વિશેનું જ્ઞાન એવું પરમ જ્ઞાન છે. વળી જ્ઞાનાનામ ઉત્તમમ, અનેક બધા જ્ઞાન છે. અમાનિત્વમ અદંભિત્વમ આ બધાને પણ જ્ઞાન કહેવામાં આવ્યું. એટલે કે નહીં એવું જ્ઞાન નહીં, જ્ઞાનાનામ ઉત્તમમ, એ બધા જ્ઞાનમાં જે ઉત્તમ છે. એ ઉપરાંત જ્ઞાનાનામ ઉત્તમ, જ્ઞાનાનામ મધ્ય ઉત્તમમ, જે સર્વ પ્રકારના જ્ઞાન જે છે, જેમ કે વેદની અંદર પણ યજ્ઞ વગેરે કર્મકાંડની અંદર યજ્ઞ વગેરે વિશેના જ્ઞાન આપવામાં આવે છે, એ બધા જ્ઞાનમાં ઉત્તમ. અમાનિત્વમ અદંભિત્વમ વગેરેને જ્ઞાન કહેવામાં આવ્યા, પણ એ જ્ઞાન જેના માટે સાધન છે એવું જે સાધ્ય રૂપનું જ્ઞાન છે, ઉત્તમ જ્ઞાન, અને પરમાત્મા વિશેનું જ્ઞાન કારણે પરમ જ્ઞાન, એના વિશે હું વળી તને ફરી વાર કહીશ આગળ કહેવામાં આવ્યું હોવા છતાં. એટલે એવું નથી કે નવો વિષય તને કહેવાનો છું, આગળ જે કહ્યું છે એ જ ફરી વાર કહેવામાં આવશે, પણ જરા જુદી રીતે કહેવામાં આવશે. દુર્બોધત્વાદ સૂક્ષ્મત્વેન દુર્બોધત્વાદ, આ જ્ઞાનનો વિષય આત્મા અત્યંત સૂક્ષ્મ છે, દુર્બોધ છે. જે રીતે આપણે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા ટેવાયેલા છે એ રીતે એનું જ્ઞાન થઈ શકે નહીં. એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ વિલક્ષણ રીત છે. આમ ઘટપટ જગતના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે મનને મારામાં પોતામાં કોઈ પરિવર્તન લાવવાની જરૂર નથી. જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે અધિકારીત્વ પ્રાપ્ત કરવું જોઈએ, યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, સૂક્ષ્મતા પ્રાપ્ત કરવી જોઈએ. અને એટલા આપણે ભગવાન કહે છે કે હું ફરી તને કહીશ, યજ્ઞાત્વા મુને સર્વે પરામ સિદ્ધિમિતો ગતાઃ, યજ્ઞાત્વા જે જ્ઞાન પ્રાપ્ત કરે ને, સર્વે મુને બધા જ મુનિઓ, બધા જ સંન્યાસીઓ, મનનશીલ મુનિઓ. મનનશીલ અર્થાત મનન કરવું, ઈશ્વરના વિષયમાં ચિંતન કરવું એનો સ્વભાવ થઈ ગયો છે, એને મુનિ કહેવાય. મનનશીલત્વાત મુનિ, આ મનન કરવું એનો સ્વભાવ થઈ ગયો છે. શું મનન કરવું? આત્માનું, પરમાત્માનું, સત્યનું મનન કરવું એનો સ્વભાવ થયો છે એવા મુનિઓ. અર્થાત જેમણે એ પ્રકારના અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરે છે. જેવું આપણું અંતઃકરણ હોય એ પ્રકારનું મનન આપોઆપ જ થાય. તો રજોગુણી અંતઃકરણ હોય તો ભોગનું મનન થાય, તમોગુણી અંતઃકરણ હોય તો કદાચ કંઈક કોઈનો બદલો લેવાનું મનન થાય, સત્વગુણી મન હોય તો આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાનું એ પ્રકારનું મનન થાય. એમાંય પણ વિશેષ સંસ્કાર હોય, સત્વગુણમાં પણ જો વિશેષ સંસ્કાર હોય તો ઈશ્વર વગેરે જે તત્વો છે એના વિશેનું મનન કરવાનું આપણને ઈચ્છા થાય. એ પ્રકારનું મનન થાય આપણા વડે. આપણું મન આપોઆપ જ ટૂંકમાં જે વસ્તુની મનને ચિંતા હોય એનું મન કરે, જે વસ્તુને માટે મહત્વની હોય. આમ જે વસ્તુ જીવનમાં આપણા માટે મહત્વની હોય એ આપણા મનનનો વિષય બને. કારણ કે આપણને ચિંતા છે, આપણને એ માટે ઉચાટ મનમાં હોય, એ માટે કાળજી હોય, કઈ વસ્તુ મહત્વની છે. તો જેમને માટે ઈશ્વર મહત્વનો બન્યો છે એ લોકોનું મન આપોઆપ જ ઈશ્વર વિશે મનન કરવાનું. મુનય એટલે જેમના જીવનમાં ઈશ્વર મહત્વનો છે, ઈશ્વર જેમને માટે સૌથી મહત્વની વસ્તુ છે. આમ જગતમાં વસ્તુઓ ઘણી બધી હોય પણ મહત્વની વસ્તુ કઈ છે એ મહત્વનું છે. આપણે માટે શું મહત્વનું છે એ સૌથી વધારે મહત્વની વસ્તુ છે જીવનમાં. એ આપણા જીવનનું સંચાલન કરે. જે વસ્તુ મહત્વની હોય એને પ્રાપ્ત કરવા માટે જ આપોઆપ જ બધા પ્રયત્નો થવાના. આપણે બધી શક્તિઓ આપોઆપ જ શેના માટે ખર્ચાવાની? જે વસ્તુ મહત્વની હોય એના માટે. આપણું મન શેનું ચિંતન કરવાનું? જે આપણા માટે મહત્વનું હોય એનું. એટલે શાસ્ત્રમાં હંમેશા કહેવામાં આવે છે કે આ વસ્તુનો પહેલા નિર્ણય થઈ જવો જોઈએ કે જીવનમાં શું મહત્વનું છે. મત કર્મકૃત મત પરમ, જેનો પરમ આયન કયું છે, ધ્યેય કયું છે. મત પરમ, જે લોકો મને પોતાના જીવનનું પરમ ધ્યેય માને છે. બસ એકવાર આ નિશ્ચય થઈ જાય બાકીનું બધું થઈ જશે. એકાદ નિશ્ચય થવો જોઈએ જીવન મહત્વનું શું છે. એવું નિશ્ચય થઈ જાય કે ઈશ્વર મહત્વનો છે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, આ મનુષ્ય ધર્માત્મા નહીં, ભલે દુરાચારી હોય. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ, એકવાર મનમાં સમ્યક વ્યવસાય, સમ્યક નિશ્ચય જન્મે.
તો આપોઆપ જ એનો આચાર પણ બદલાઈ જવાનો છે, કારણ કે મનમાં જે પ્રકારનો નિશ્ચય હોય એ પ્રકારે જ આપણું જીવનનું સંચાલન થતું હોય. ટૂંકમાં કોઈ પણ ક્ષણે આપણે એ વસ્તુ કરતા હોઈએ જે એનું સંચાલન આપણા મન વડે થતું હોય, અને આપણા મન વડે સંચાલન કોણ કરે છે? આપણા માટે જે મહત્વનું હોય, આપણું જે ધ્યેય હોય. એવું ખરું કે સામાન્ય મનુષ્યનું ધ્યેય ક્ષણે ક્ષણે બદલાયા કરતો હોવાના કારણે એની પ્રવૃત્તિ પણ બદલાયા કરતી હોય, પણ જ્યારે જીવનનો નિશ્ચય થઈ ગયો હોય કે શું જીવનમાં ધ્યેય છે, એ નિશ્ચય જે બધી વૃત્તિઓનું સંચાલન કરે, બધી પ્રવૃત્તિનું સંચાલન કરે. યજ્ઞાત્વા સર્વે મુનયઃ, જે જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ મુનિઓ ઇતઃ પરામ સિદ્ધિમ ગતાઃ, ઇતઃ અસ્માદ દેહ બંધનાત ઉર્ધ્વમ, આ દેહના બંધનમાંથી મુક્ત થઈને પરામ સિદ્ધિમ ગતાઃ, પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. હે અર્જુન, આ કોઈ સામાન્ય જ્ઞાન નથી. આ કેવું છે? જે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે, પરમ સિદ્ધિનો પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે, મુક્તિ પ્રાપ્ત કરે, નિરતિશય સુખ પ્રાપ્ત કરે, એવું આ જ્ઞાન છે. એમ કરીને એટલે અર્જુનના મનમાં અને પ્રત્યેક શ્રોતાના મનમાં એમની બુદ્ધિમાં રુચિ ઉત્પન્ન કરવા માટે આ જ્ઞાનની પ્રશંસા કરવામાં આવે. તો ભગવાન ખાતરી શું? એવું ખરું કે જ્ઞાન પ્રાપ્ત, જ્ઞાનથી મોક્ષ મળે જ એવી ખાતરી ખરી? કારણ કે આપણને કહેવામાં આવે કે અમુક કર્મ કરશો તો તમે સ્વર્ગ પ્રાપ્ત થશે, પણ એની ખાતરી નથી હોતી. પછી કે અમે ઘણી વાર પેલા કોન્ટ્રાક્ટ કરે ને, જાત જાતની બધી શરતો હોય, આપણે કે આ તો થયું ને, પણ તો તમે ફલાણી શરત પૂરી ના કરે એટલા માટે આવશો. તમે આ મશીન તો મોકલાયું પણ આ તો પરિણામ ના આવ્યું, તો કે બરોબર છે, પણ તમે આમ ના કર્યું, તમે પેલું ના કર્યું. આ રેફ્રિજરેટર આમ તો ચાલ્યું નહીં, પણ તમે ડિફ્રોસ્ટ ના કર્યું, તમે પેલું ના કર્યું, તમારી વીજળી આવી છે, તમારું એમ કરી ને ટૂંકમાં એ લોકો આપે ખરા, આપણને મશીન આપે, એની જોડે જોડે ગેરંટી, ખાતરી પણ આપે, પણ જ્યારે આપણે બી પ્રશ્ન કરીએ તો અનેક પ્રકારના વાંધાવચકા કાઢે. એટલે એકાંતિકત્વ નથી, અનૈકાંતિકત્વ. ટૂંકમાં જેને ખાતરી નથી કે અમુક કર્યા પછી અમુક કર્મ હંમેશા એવું હોય છે, કર્મનું પરિણામ અમુક આવે છે એવું નિશ્ચય ન કહી શકાય, કારણ કે કર્મ કરવામાં આપણી મર્યાદાઓ રહેલી હોય. તેથી એમણે કહ્યા પ્રમાણે બધું જો ન થાય તો એ તો કહે છે કે ભાઈ અમે તો કહ્યું હતું કે આટલું આટલું કરો, તમે નથી કર્યું, માટે એ પ્રકારનું ફળ ના મળે. તો તારું જ્ઞાનમાં પણ આવી શરતો હોય, તો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ અનેક શરતોનું પાલન કરવાનું હોય અને પછી મોક્ષ મળે એવું છે, તો પહેલેથી કહી દો. તો કે નહીં, જ્ઞાન ફલસ્ય કર્મ હોય વૈલક્ષણ્યમ, કર્મફળ અને જ્ઞાનના ફળમાં ઘણી વિલક્ષણતા છે. કર્મનું ફળ કર્મ કર્યા પછી પણ મળે કે ના મળે એની ખાતરી નથી હોતી, અથવા જેવું ઈચ્છા ધાર્યું એવું ના પણ મળે. કર્મફળ વૈલક્ષણ. બીજા શ્લોકમાં ભગવાન કહેવામાં કે આ જ્ઞાનનું ફળ પેલા કર્મના ફળ જેવું નથી, આમાં કોઈ શરતો નથી. કર્મ કર્યા પછી ફળ મળે, કેવું ના મળે એમાં ઘણી શરતો છે, પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મોક્ષ મળે એમાં કોઈ શરત નથી. જ્ઞાન પ્રાપ્ત થાય એટલે મોક્ષ મળે જ. જેમ પ્રકાશ આવે તો અંધકાર દૂર થાય, બીજી કોઈ શરત નથી. એટલા માટે શરત નથી કે અંધકાર દૂર કરવા માટે પ્રકાશે બીજા કોઈ પર આધાર રાખવો પડતો નથી. જો અંધકારને દૂર કરવા માટે પ્રકાશને બીજાની સહાયની જરૂર હોત તો પેલા સહાય ન કરે, કે સહાય બરોબર ના મળે તો પ્રકાશ પોતાનું કાર્ય ન કરી શકે. અંતો ખાતરી ના આપે કે લાઇટ આપણે સ્વિચ ઓન કરીશું તોય પણ અંધકાર જશે કે નહીં કહેવાય નહીં. ગઈકાલે ગયો પણ આજે ના પણ જાય. તો સ્વિચ દબાવો જોડે ગાયત્રી મંત્ર બોલો તો પછી અંધકાર, એ ધારો કે શરત હોત પછી ના લાગે તમે બરોબર સ્વરથી ના બોલ્યા મારે ના એવું હોત તો એનો અર્થ કે અંધકારને દૂર કરવા માટે પ્રકાશને બીજો કોઈ સહાયકની જરૂર હોય. કર્મને પોતાનું ફળ આપવા માટે ઘણા સહાયકની જરૂર હોય છે, જ્યારે જ્ઞાનને કોઈ પ્રકારની સહાયની આવશ્યકતા નથી. તેથી જ્ઞાન એનું સીધું પ્રત્યક્ષ ફળ છે મોક્ષ. એ ભગવાન કહેવા માંગે છે કે આ જ્ઞાનના ફળમાં કોઈ વિષમતા નથી, અનૈકાંતિકતા નથી, અનિશ્ચિતતા નથી, આનું ફળ નિશ્ચિત છે. એ બીજા શ્લોકમાં કહે છે.
इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च। इदम ज्ञानम उपाश्रित्य आ ज्ञान ने अनुष्ठान करने प्राप्त करने मम साधर्म्यम आगताः भगवान कहે કે પરામ સિદ્ધિમિતો ગતાः મુનયઃ બધા મુનિઓએ પરામ પર સિદ્ધિને પરા સિદ્ધિને પ્રાપ્ત કરી આ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શું તો કે મમ સાધર્મ્યમ આગતાः મારા મન સાધર્મ્ય મારા જેવા બની ગયા મારા સ્વરૂપને પ્રાપ્ત કર્યું ભગવાન કે હું બની ગયા आ ज्ञान प्राप्त कर जीवो शू बनी गया ब्रह्म बनी गया पछी शू थाय ब्रह्म बनी शू थाय सर्गे नो बुझायन्ते ब्रह्म बनी एटले तो बधा दुखमांथी मुक्त थई जवाय सर्गे भी आ समग्र जगत नो जन्म थाय पण हमनो जन्म ना थाय प्रलय न व्यसन्ति च प्रलय ज्यारे थाय त्यारे समग्र जगत व्यथित थई जाय प्रलय थाय एटले तो कोळियो करी जाय ने रुद्र એમનું તાંડવ નૃત્ય કરે અને બધી વસ્તુને ભરખી જાય સમગ્ર ભરખી જાય જેમ 11મા અધ્યાયમાં બતાવ્યું કે બધા આ સમગ્ર જગત ભગવાનના કાળ મુખમાં પ્રવેશ રહ્યો છે ભગવાન આપણને ચાવી રહ્યા છે આનંદ માણી રહ્યા છે એ લોકોને કેવું થતું હશે આમ પ્રલય બહુ યથા રહેલી છે કાલાગ્નિ એવું કહેવાય પ્રલયાગ્નિ પ્રલય સમય અગ્નિ આવીને આ સમગ્ર જગત ભસ્મ કરી નાખે જો આને બધાને ડૂબાડી દે मृत्यु थाय टूंकमां महान व्यथा थाय मृत्यु नहीं तो के नहीं ये लोग प्रलय न व्यसन्ति छे प्रलय एटले जगतना प्रलय में के एमना प्रलय में कोई व्यथा पामता नहीं न उपजायन्ते जन्मनी मोटी व्यथा होय छे ए पण नथी आम जन्म मृत्यु आ बधा चक्रमांथी सदा माटे मुक्त थई जाय छे तो भाष्यमां समजावे छे ई पहेला हाँ भाष्यमां वांच्युं ચાલો ભાઈ કયા પાના પર છે 351 પાના પર બીજા શ્લોકની પહેલા अस्याश्च सिद्धेः ऐकान्तिकत्वं दर्शयति એ જ કે આ જે સિદ્ધિ છે એ એકાંતિક છે એટલે કે એ નિશ્ચિત છે આગળ સમજાવ્યું તેમ જ્ઞાન પ્રાપ્ત કરે છે મોક્ષ નિશ્ચિત છે એમાં કોઈ શંકા નથી એ આ શ્લોકથી કહે છે આગળ ભાષ્યમાં કહે છે ઇદમ જ્ઞાનમ યથોક્તમ ઉપાશ્રિત્ય જ્ઞાન સાધનમ અનુષ્ઠાય ઇત્યેતત ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય आ ज्ञान क्यों आए कि यथोक्तम ज्ञानम ज्ञानानाम ज्ञानोत्तमम सर्व ज्ञान में जो उत्तम ज्ञान है बीजा बधा ज्ञान केवा छे तो के भौतिक फल आपनारा छे अरे यज्ञ आदि ज्ञान पण केवा छे आ लोक में के परलोक में सुख आपनारा छे पण उत्तम ज्ञान छे आ मोक्ष प्रदान करनारू ज्ञान छे एनाथी उत्तमम ज्ञानम परम ज्ञानम सर्वोत्कृष्ट ज्ञान ये ज्ञान को इदम ज्ञानम उपाश्रित्य आ ज्ञान नो आश्रय लेने एनु सेवन करने आ ज्ञान नु सेवन करवुं एटले शुं ज्ञान साधनम अनुष्ठाय इत्येतत् आ ज्ञान साधन अनुष्ठान करने कथम ज्ञानाश्रयम तद्धेतु श्रवणादि सामग्री संपत्ति द्वारा तो ज्ञान नो आश्रय लेवो એટલે શું કરવાનું જીવનમાં જ્ઞાનનો આશ્રય લેવો એટલે શું કરવાનું तो ज्ञान प्राप्त करने जो साधन है ये साधन नु अनुष्ठान करो ज्ञान प्राप्त करने साधन करो श्रवण मनन निध्यासन टूंकमां ज्ञान नो उपाश्रय करवो ज्ञान नो आश्रय लेवो ज्ञान नु सेवन करवुं ज्ञान नु अनुष्ठान करवुं એટલે કે श्रवण मनन निध्यासन आ ज्ञान प्राप्त करने साधन है ये साधन नु सतत सेवन करवुं इदम ज्ञानम उपाश्रित्य आ ज्ञान सेवन करें
પછી આગળ કહે છે કે મમ સાધર્મ્યમ આગતા એ લોકોએ મારા એ સધર્મતાને પ્રાપ્ત કરી સમજાવે છે. મમ પરમેશ્વરસ્ય સાધર્મ્યમ મત્સ્વરૂપતામ આગતાઃ પ્રાપ્તાઃ ઇત્યર્થઃ નતો સમાન ધર્મતામ સાધર્મ્યમ ક્ષેત્રજ્ઞ નહીં ક્ષેત્રજ્ઞ ઈશ્વરયોઃ ભેદ અનભ્યુપગમાદ ગીતાશાસ્ત્રે સાધર્મ્ય ધર્મ સધર્મ સધર્મ એટલે સમાન ધર્મ. સ જે ઉપસર્ગ છે ને એનો અર્થ અહીંયા સમાન થાય છે. સધર્મ એટલે ધર્મ સહિત એવું પણ થાય. અહીં સધર્મ એટલે સમાન ધર્મતા સમાન ધર્મ સાધર્મ્ય સમાન ધર્મતા. એટલે ભગવાન આમ તો કહે છે કે આ જ્ઞાનનું અનુષ્ઠાન કરીને એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને મારી સમાન ધર્મતા પ્રાપ્ત કરવી. સમાન ધર્મતા એટલે શું કે જેવા મારા ધર્મ છે એ પ્રકારના ધર્મ એમના પણ થઈ જાય. જેવી મારી સિદ્ધિઓ છે, જેવી મારું ઐશ્વર્ય છે, જેવી મારી વ્યાપકતા છે એવા એ થઈ જાય, મારા જેવા થઈ જાય. ટૂંકમાં સાધર્મ્ય એટલે મારા જેવા થઈ જાય. પણ વેદાંત લોકોને એવું ના ગમે, ભગવાન જેવા થઈ જાય એવું નહીં, કેવાય ભગવાન જ થઈ જાય, જેવા પણ નહીં. એટલે શંકરાચાર્ય સમજાવે છે મમ પરમેશ્વરસ્ય સાધર્મ્યમ આ જ્ઞાનનું અનુષ્ઠાન કરીને મારું જે પરમેશ્વરનું સાધર્મ્યમ એટલે મત સ્વરૂપતામ મારી